आधारं स्थितं चक्षरे मायातीतपदं सुरादिशरणं भक्तैकसाध्यं ध्रुवं ध्येयं योगिजनैः तदेव मनसा शुद्धेन मुक्तिप्रदम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। ओम भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના અમૃત મહોત્સવની ઉજવણીમાં જ્યારે આખો સત્સંગ ઉત્સાહિત થયેલો ત્યારે સ્વામીશ્રીએ એ ઉત્સવની અરુચિ બતાવી અને જીવન જ એક ઉત્સવરૂપ બને એવી પ્રકારના 4 અમૃતની વાતો કરી અને કહ્યું કે આવું થાય એનું નામ અમૃત મહોત્સવ. અને 4 અમૃત એટલે કે ભજન, દર્શન, કથા અને સેવા, આ 4 અમૃતની વાત સ્વામીશ્રીએ કરી. એમાં આપણે ભજનની વાતો સાંભળી કે આપણી ગુરુ પરંપરા એવી ભજનાનુરાગી હતી અને અખંડ ભજનના પ્રતાપે કરીને વિશ્વભરની અંદર કેવી રીતે સત્સંગ વધ્યો છે, કેટલા લોકોના ઝેર બધા ઉતરી ગયેલા છે એમના ભજનથી, એ બધી વાતો આપણે સાંભળી. આપણે પણ એ ભજનના અનુરાગી થવાનું છે. ભલે યાંત્રિક રીતે ભજન થતું હોય તો કોક વખત ચિનગારી લાગી જશે અને એમાંથી એક જળહળ જ્યોતિ એમાંથી પ્રગટી જશે અને મહારાજના દર્શન એ તેજની અંદર મૂર્તિના થશે જ. એટલે એ દૃષ્ટિથી એ ભજનની ટેવ પાડવાની. હવે ત્યાર પછી આપણે દર્શન રૂપી અમૃતમાં આવ્યા. જોયું કે લૌકિક દર્શનમાં તો આખું જગત ડૂબેલું છે. વિશ્વ દર્શન કરવા નીકળતા હોય છે, પશુ દર્શન કરવા નીકળતા હોય છે, પછી વિશ્વના જુદા જુદા બધા રમણીય સ્થાનો જે મનુષ્યોએ બનાવેલા હોય, જે પેલા બધી ડિઝની વન્ડરલેન્ડ જેવા, તો એમાં પણ બધા આ દર્શન કરવા માટે જતા હોય છે. હવે આપણે જોયું કે આ બધું ઘણું બધું જુએ છે. કોઈને જેમાં પ્રીતિ હોય એમાં જ એના દર્શનની અંદર એને આનંદ આવતો હોય, કોઈ ક્રિકેટરમાં, કોઈ એક્ટરની અંદર, એવું બધું. પણ આ બધા દર્શનો તો છે જ અને એ દર્શનોની અંદર આપણે જોયું કે બીજો કશો ફાયદો નથી. પરંતુ આપણે જોઈએ કે હવે આપણે આગળ જઈએ છીએ કે દર્શન કરવા જેવા, જે મૂળાતીતાનું સ્વામી કહ્યું, જોવા જેવા ભગવાનને સાધુ બે છે. બધા આ કાર્યની અંદર મોહ પામે છે પણ કારણમાં કોઈ જતા નથી. એટલે જોવા જેવા ભગવાન અને સંત બે જ છે, આ જ દર્શનીય છે. એટલે એની અભિપ્સા હંમેશા રહેવી જોઈએ. ઉદ્ધવજી ગોપીઓને ઉપદેશ આપીને તો ચાલ્યા ગયા કે તમે આ યોગ રીતે આમ એવું સમજો કે કૃષ્ણ ભલે દૂર છે પણ તમારી નજીક છે. એ બધી સાંખ્યની, યોગની ને બીજી ત્રીજી બધી વાતો એમને સમજાવી ગયા. પરંતુ એમને તો કૃષ્ણ દર્શનની જ લગની હતી. કારણ કે ભગવાને નીકળતી વખતે કહેલું કે એક વખતે આપણે મળીશું. તો આશા બાંધેલા પ્રાણ એમના હતા. બાકી તો તરત જ એ ચાલ્યા ગયા હતા. ગોપીઓ બધા તરત જ એ મૂકી દેવા હતા. પરંતુ એક આશા હતી કે એક દિવસ કૃષ્ણે કહ્યું છે કે તમને મારા દર્શન પામશો, આપણે મળીશું. એટલે એ આશાથી એમની આંખો, જેમ કે છે સુરદાસજી કે અખિયાં હરિ દર્શન કી પ્યાસી, એમની આંખો ભગવાનના દર્શનની પ્યાસી રહેલી કે આવશે ભગવાન અથવા આપણે જવાનું થશે પરંતુ એ દર્શન થશે. ભગવાન શ્રી હરિના દર્શન કરતા સંતો હરિભક્તો એ કોઈ દિવસે થાકતા જ નહીં. અને મહારાજ જયારે ગઢેડથી વડતાલ જવાના હોય, થોડા દિવસનો ફેરો હોય, લગભગ 20-25 દિવસનો, પણ એમાં એ જે ભક્ત ભાઈઓ, જે રાજબા, જીવબા, લાડુબા, દાદો ખાચર વગેરે, એમને એ બહુ દિવસો લાગતા. એ વીરા સહન કરી શકતા નહીં અને એ હંમેશા મહારાજને યાદ રાખતા. એમને તો દરસ હિત તરસત હૈ મેરે નયના,
એ પ્રમાણે ભગવાનના દર્શનમાં જેમની આંખો તરસતી રહેતી અને જ્યારે મહારાજ પાછા આવે ત્યારે કહે છે, પ્રેમાનંદ કહે મોંઘે મોતીડે વધાવ્યા. હવે ત્યાં તો ક્યાં મોંઘા મોતીડા હતા, પરંતુ મહારાજ પધાર્યા એના હર્ષની અંદર, જે ચોકની અંદર એમના હર્ષાશ્રુ પડતા હતા, એનાથી કોઈ બીજું મોંઘું મોતી નહોતું. તો એવી પ્રકારે એમને ભગવાન માટેના આરૂઢ સ્નેહ હતો. શ્રીજી મહારાજની મૂર્તિ જેવી કમનીય રમણીય હતી કે જ્યારે એ નીકળતા ગઢડાની બજારમાં ત્યારે એમના કેવળ દર્શનથી લોકોને સમાધિ થઈ જતી. કોઈક એમને જાદુગરા જાણીને દુકાન બંધ કરી દેતો તો મહારાજની ચાકરીની અંદર જે કંઈ ઘૂઘરીઓ મૂકેલી તે ઘૂઘરીનો અવાજ સાંભળે, ચાકરીનો ચટકારો સાંભળે અને દુકાનમાં બેઠો હોય સહેજ સમાધિ થઈ જાય. એવું એમનું વ્યક્તિત્વ હતું. એટલે આ મહારાજનું એક અસાધારણ લક્ષણ હતું કે દર્શન એ સમાધિ. રાજબાઈ પોતાના ઓરડાના ફાંકામાંથી મહારાજના દર્શન કરતા. આપ જુઓ કે પરમહંસો શ્રીજી મહારાજની મૂર્તિના જે અંગ ઉપાંગના વર્ણન કરે છે, કેવી રીતે દર્શન કર્યા હશે બધાએ, કેટલી બધી એકાગ્રતાથી દર્શન કર્યા હશે કે મહારાજના તમે જુઓ અંગ ઉપાંગ, ચિહ્નોના, શણગારના હજારો પદો એ બધા રચેલા છે. છતાં એમ રહેતું કે દીજીએ દર્શન દાન દયાનિધિ. એમને એવું રહ્યા કરતું, દર્શનના દાન એમને જોઈતા હતા. જોઈ મૂર્તિ મનોહર તારી માવાડે મારા નેણા રૂપા, રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા દર્શનથી, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર મેરેલો. એ બધા જે પદો જોઈએ કે તારી મૂર્તિ છે મારું નેણુનો શણગાર, આ બધા પદો તમે જુઓ મૂર્તિના પદો કહેવાય છે. એ દર્શન, આમાં બીજું ઉપદેશ નથી, કેવળ દર્શન. નિષ્કાન સ્વામીએ હરિસ્મૃતિ લખી છે, લગભગ 7 સ્મૃતિઓ છે કે જીવન જાણું છું, જમતા જોયા છે, ભૂદર વાળ્યા છે, ખાંડી ફાનસ અને રૂપાળે દૃગે દીઠા છે, એવી રીતે જમતા જોયા છે, એવી બધી સ્મૃતિઓ લખેલી છે. એક એક દર્શન બધી ક્રિયાના એમાં એમના આનંદ થઈ જાય છે. એટલે આ વાત સમજવી. ગુણાતીતાનંદ સ્વામી અંગો અંગની અંદર ભગવાન હતા. સ્વામીના તો અંગો અંગમાં ભગવાન સાક્ષાત અક્ષર બ્રહ્મ, છતાં પણ પ્રગટ દર્શનની કેટલી બધી તાણ. શ્રીજી મહારાજ બાઈઓની સભામાં રાતની સાધુની સભા પછી કથા કરવા જાય અને રાત્રે 12-1 વાગે પાછા અક્ષર રૂડીએ સુવા જાય ત્યારે એ વખતે ગુણાતીતાનંદ સ્વામી એ વખતે નેવા નીચે ઉભેલા. વરસાદ ઝરમર પડતો હતો. મુક્તાનંદ સ્વામી પેશાબ કરવા ઉઠ્યા અને વીજળીના ઝબકારામાં કોઈને જોયા કે કોણ ઊભું છે? એ કે ગુણાતીતાનંદ સ્વામી. કે કેમ? એમ કે મહારાજ આ વાતો કરવા ગયા છે અને એમાં નીકળશે તો એમના આ લબક ઝબક દર્શન જે થાય કદાચ વીજળી થઈ જાય તો એ રીતે હું ઊભો છું. મુક્તાનંદ સ્વામી એમ ડોલી ગયા, વાહ, અમે તો ઊંઘી ગયા, એક વચ્ચે ઇન્ટરરોલ પડ્યો, પેશાબ કરવા ઉઠ્યા અને તમે આ પ્રમાણે આવો ખપ, અમારે આવો ખપ નહીં. તો ગુણાતીતાનંદ સ્વામીને આવો દર્શનનો ખપ અખંડ હતા. તો આપણે તો એવું કશું છે નહીં અખંડ જેવું, પરંતુ આ દર્શનની વાત એવી છે. તમે જુઓ કે મહારાજ એક વખતે અક્ષરોડીની અંદર સૂત્ર ભાષ્યની કથા વંચાવતા હતા, શ્રી રામાનુજનું શ્રી ભાસ્કર બ્રહ્મસૂત્ર ઉપર. અને એ વખત ગીર્દી બહુ થાય અને ઘામ થાય, વરસાદ બાફ થાય, બધું બહુ સફોકેશન થાય. એટલે મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામીને કે આ બધી ગીર્દી ભેગી થાય છે, એમને કંઈ ખબર પડે છે કે સંસ્કૃતમાં કથા થાય છે આ સૂત્ર ભાષ્યની, અને આ બધા આવી ગયા છે માળાઓ લઈ એમને કંઈ સમજણ પડે છે? માટે કાલે જેને સમજણ પડે ને એને બેસવા દેવા, બાકી બીજા બહાર બેસી માળા ફેરવે. એટલે પછી બધા એ રીતે ગીર્દી ઓછી થઈ. ગુણાતીતાનંદ સ્વામીનો વારો આવ્યો ને એટલે પછી કે સ્વામી તમે આ કથામાંથી સમજો છો? ઓહો, ન ભૂતો ને ભવિષ્યથી. એટલે મહારાજ બેઠા હતા કે આવા દો સમજે છે. નિત્યાનંદ સ્વામી હું ઓળખું છું, હું સમજ્યો છે તો, પણ હવે તમે કહ્યું છે એટલે આવા દઉં છું. અને પછી કથા પૂરી થઈ પછી પૂછ્યું કે સ્વામી આ તો મહારાજ કહ્યું એટલે તમને મને જવા દીધા, પણ તમે આમાં હું સમજ્યા? મારે કંઈ સમજવાનું નથી, મારે તો 1 કલાક મહારાજના દર્શન થાય ને એનો મને આનંદ. જો આ દર્શન. એક વખતે ગામમાં કોકે બધા સાધુઓને પાકના લાડુ આપેલા છે, એટલે બધા સરસ મજાના પાક, આમ તો ગોળા બાળીને ખાતા હોય પણ કોક દાડો આવી ગયું એટલે એમાં મહારાજે તો ભલે જમજો, પણ એ વખતે મહારાજ ઘોડા ઉપર જતા હતા અને એ વખત ગુણાતીતાનંદ સ્વામી આપણે દોડતા દોડતા મહારાજના દર્શન થાય એવું કરીએ, પણ જોડ જોઈએ. એક સાધુને તો મારા ભાગનો લાડુ તું લે અને તું મારી ભેળો જોડમાં હાલ. પેલો લાડુ ખાતો દોડતો હતો અને સ્વામી મૂર્તિના દર્શન કરતા કરતા દોડતા. આમ કહેવાય છે પાછલે પગે પણ દોડીને દર્શન કરતા.
તો આવી રીતે એમના લગ્ન એવી બધી હતી આ દર્શનની. એટલે જે છે ને જેમાં જેની વૃત્તિ લાગી હોય એમાં એને મધુરતા લાગે, આનંદ આવે, કેફ આવે, એની વાત હજી આગળ ચાલશે. ગુજરાતની અંદર જયારે સંતો ફરતા હતા અને એ વખતે દર્શન વગર મહારાજના દિવસો બહુ ગયા, એટલે એમને થયું કે ક્યારે મહારાજ દર્શન આપશે. એ વિચારમાં રાત્રે સુતા હતા બધા, અને એમના સ્વપ્નમાં જયારે એવું થયું કે મહારાજ આવ્યા. બધાને જાણે એવું એક જ સ્વપ્ન જેવું સરખું થયું. કોઈ કહે મેં નાથને ગુંજાહાર પહેરાવ્યા, ગજરા કાજુ બાજુ ફૂલના તોરા ધરાવ્યા. આ ભક્ત ચિંતામણીમાં બધું આવે છે. અને એ રીતે આવી રીતના એમને આખી રાત મહારાજના ચિંતવનમાં ગઈ. અને કહે છે ને કે જયારે તમને સ્મૃતિ ધ્રુવાનું સ્મૃતિમાં પરિણમે ને ત્યારે આ સાક્ષાત્કાર થઈ ગયા. અને બીજે દિવસ ખરેખર મહારાજ આવી ગયા, અને જેવા સ્વપ્નમાં દેખાતા એવી જ પ્રકારની બધી સેવાઓ મહારાજે અંગીકાર કરી. એક વખતે અમે પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગોંડલની અંદર યોગીનગરમાં પધરામણી ફરતા હતા. લગભગ 10:30 જેવું વાગ્યું હશે. સ્વામી કહે કે આપણે અત્યારે ભાદરા જેવું છે. કેમ એકદમ સ્વામી? એ કે જઈએ જલ્દી આપણે આરતી પહેલા પહોંચી જવું. આપણે પૂજાનું બધું એક કોકને મોકલે ને પૂજાનું બધું લઈને પછી મોટરમાં પાછા આવી જાય, આપણે નીકળી જઈએ. હું ભારે કરી હતો. અને ત્યાંથી સીધા સ્વામી નીકળી ગયા 10 વાગે, અને તમારા 11:30 વાગે 1.5 કલાકમાં ભાદરા પહોંચી ગયા. અને ભાદરામાં ઠાકોરજીના દર્શન કર્યા. આરતી લગભગ પૂરી થઈ ગયેલી અને પહોંચી ગયા. અને એ સમયની અંદર પછી સંતોએ આખી રાત સંકલ્પ કરેલા કે જો મહારાજ સ્વામી આવે ને, ઘણા વખતથી આવ્યા નથી, તો એ લોકોએ કોઈ જાદરિયું કરેલું, કોઈ કંઈક દૂધીનો લો કરેલો, કોઈ કંઈક બીજું કંઈક મિષ્ટાન કર્યું, કોઈ હાર બનાવેલા, કોઈ ફૂલના કંઈક તોરા કરેલા, એવું બધું કરેલું. પણ કલ્પના તો હતી જ નહીં. અને સ્વામી આવી ગયા અને બધું ધરાવ્યું. એટલે આપણી જો ભાવના હોય ને તો દર્શન ચોક્કસ દઈ જ દે. જેમ અહીંયા આગળ જે ચિલોડાના જીતબા હતા નવસાભાઈ અમીરના પત્ની, એમને પણ જયારે એવો સંકલ્પ થાય મહારાજના દર્શન થયા નથી, તરત જ મહારાજના બેલડાના જે બળદના ઘૂઘરા રણક્યા જ હોય આવી જ જાય. એવા અહીં ડુંગળી ટીંબા લાંકમાં રહેવાબા હતા. એમને પણ એટલો ગિરધરભાઈ મસૂરભાઈના દીકરી, એમને પણ એવું થાય કે સ્વામીના કેટલા વખતે દર્શન થતા નથી. એમના ભાઈ ગોવિંદભાઈ કહે છે તારો ભાવ વખતે થશે વળી. અને એ જ પ્રકારના સંકલ્પમાં હતા ને તરત સ્વામીને જે પેલું હતું ને એમનું ડમણિયું એના ઘૂઘરા રણક્યા કે જો આવી ગયા સ્વામી. તો આ પ્રમાણે ભાવના આવી પહોંચી જતી હોય છે દર્શન માટે. અને એ જ પ્રમાણે મહારાજની મૂર્તિનું આકર્ષણ કેવું હતું એ પણ આપણે સમજવાનું છે કે મહારાજ એક વખત બરવાળા આગળ જે ઉતાવળી નદી છે અને ત્યાં એ મહારાજ નીકળ્યા હતા ઘોડા ઉપર. અને એ સમયમાં બરવાળાના જે વસરામ લુવાણાની સ્ત્રી રાધા અને ડાયા સુથારની માં પાણી ભરવા આવેલા. અને એ વખતે મહારાજની મૂર્તિના દર્શન કર્યા ને એટલું ખેંચાણ થઈ ગયું કે બધું મૂકી બેડા અને મહારાજની ભેળા ગઢડો સુધી પહોંચી ગયા. આવું દર્શનનું એક મહારાજનું આકર્ષણ છે. જેને લગની લાગે ને એની વાત જ કંઈક જુદી. ભગતજી મહારાજ જયારે બોરીઆવી સ્ટેશને આવ્યા ને કોઈને બધાને ખબર પડી, કોઈ સમાચાર વડતાલ મોકલાવ્યા, એટલે બધા ગાડામાં બેસીને દર્શન કરવા હેતવાળા બધા જવા નીકળ્યા. ત્યારે એ સમયમાં આ વિજ્ઞાનદાસ સ્વામી, ગિરધરભાઈ એમનું નામ પૂર્વે અને ગોરધનદાસ કોઠારીના ભત્રીજા, ભગતજીના પરમ શિષ્ય, અને એમને કહ્યું ભગતજી આ ઉત્સાહમાં સીધા કૂદકો મારી ગાડા બેસી ગયા. ભગતજીના દર્શન બોરીઆવી સ્ટેશન કરવા ગયા. ભગતજીએ તો સાધુરામ ગાતડ્યું ક્યાં? ગાતડ્યું ભૂલી ગયેલા. જો કોઈ બેડા ભૂલી જાય, ગોપીઓ કંઈક બીજું ભૂલી જાય. એવી રીતે આ યોગી બાપા આ પ્રસંગ કહેતા કે આવો આરૂઢ સ્નેહ ભગતજી માટે વિજ્ઞાનદાસ સ્વામી ન હતો. યોગીજી પ્રમુખ સ્વામી મહારાજ જયારે મંદિરમાંથી દર્શન વિદાય રહે, તારા સાથે તો શણગાર આરતી કરી હોય, 8, 8:30 જ નીકળવાનું હોય, બધું હસ્તક બોલાય, ફરીથી દાદરા ચડીને દર્શન કરાવે. અમે તો બાપા કઈ મૂર્તિઓ બદલાઈ ગયા છે, વાઘા એના ઈચ્છા થતું ફરક નથી થયો, તો આટલું બધું ચડવાનું હોય કે ના, હવે મહારાજના દર્શન કરીને જઈએ. આપણને નવાઈ જેવું લાગે. 1970માં સ્વામીની 79 વર્ષની ઉંમર હતી અને એ વખતે યોગી બાપા ગઢડા પધારેલા. અને એ વખતે સ્વામી રોજ 2 વખત દર્શન ગઢડા જૂના મંદિર કરવા જાય. લગભગ મને 10 દિવસ રહેલા, 20 વખત દર્શન. અને એ વખત કોકને ગમે ન ગમે બાણા બંધ કરે, પેલા 5 આમ આજુબાજુ બધું આવી જાય તો પણ સ્વામી ગમે તેમ કરીને પણ દર્શન એ તો જાય, વ્યવસ્થા કરાવી કે એમને. પણ આવી રીતનો દર્શનનો મહિમા. એક દિવસ સ્વામી સાંજે નીકળ્યા, 103 સ્વામી બધા ભેગા હતા. અને એ સમયની અંદર
પેલા જીવાભાઈ આનંદવાળાની મોટર હતી અને પ્રમુખ સ્વામી પણ હતા. એક જ મોટર હતી, અમે બધા આટલા ગોઠવાયેલા. અને ત્યાં સ્વામી એક અંબાલ માતાનું મંદિર હતું અને એક આપણા કોઈ ગુણભાભી હતા, એમને રાજી કરવા ત્યાં પણ પધારેલા. અને ત્યાંથી ભાઈ સ્વામી કે હવે આપણે લક્ષ્મીવાળી જઈએ. બાપા વરસાદ વરસે જેવા મંદિર ભેગા થઈ ગયે. ના જવું જ છે. અને ત્યાં પહોંચ્યા. ત્યાં વળી ઝરમર વરસાદ લઘુ લાગી પાછી. એટલે ત્યાં પેલો ખીજડો છે ને એ બાજુ સ્વામી લઘુ કરવા ગયા. પછી સ્વામી કે આપણે હવે ગોપીનાથજી મહારાજના મંદિરના દર્શન કરવા જવું. બાપા વરસાદ તો શરૂ થઈ ગયો એકદમ. બાપા વરસાદ ના આપણે જવું જ છે. અને સ્વામી પછી ઉપડ્યા અને પગથિયા લપસણા વરસાદ વરસે. સ્વામીના ઉપર પેલું પ્લાસ્ટિક રાખવાનું, ખુરશી ઉપાડવાની એક હાથે પેલું પકડવાનું. પ્રમુખ સ્વામી એક બાજુ ઈશ્વર સ્વામી હું અને પછી જીવા કાકા જો કોકરો પગ લપસ્યો મારે સમજો સ્વામી આપણે બધા નીચે. અને માંડ અમે પહોંચ્યા અને પેલો વળી કે દરવાજો બંધ કરવાનો હતો. પણ સ્વામીના જોઈને પાછો પડી ગયો, પગી પરોળ્યો અને દરવાજો ખોલીને અંદર ગયા. પછી પાછા અમે મોટર તરફ આવતા હતા, અરે પગથિયા તરફ. સ્વામી કે આપણા પ્રદક્ષિણામાં પહેલા ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે એના દર્શન કરવા છે. અમે બાપા જોઈએ તો ખરા કે ખુલ્લું છે બંધ છે. અત્યારે તો 8:30 વાગી ગયા છે રાતના અને આ માંડ દર્શન થયા. કારણ કે એ વખતે આરતી થયેલી. એક જણને જોવા ગયા કે પહોંચી ગયા. અમે હાશ હવે સ્વામી પછી ગયા. ત્યાં તો સ્વામી શું કહે માનસીમાં દર્શન કરી લઈશું. અને પછી જેવા આવ્યા હતા એવી રીતે નીચે ઉતર્યા. આ એમના છેલ્લા ગઢડાના દર્શન હતા. પછી બાપા ધામમાં ગયેલા. પણ કહેવાનો અર્થ એ કે એમના આટલી દર્શનની આતુરતા અમે કોઈ દિવસ જોઈ નહીં. આપણને થાય આવું થાય તો સારું. યોગી બાપા એમ કહેતા કે આરતીમાં સ્વયં મહારાજ પધારે એટલે પોતે દોડતા બીજાને દોડાવતા. આકુલ વ્યાકુળ થઈ જાય આ દર્શન માટે. અંગો અંગ બધા મહારાજના નિરીક્ષીને આ દર્શન કરે એવી પ્રકારનો આ સ્વામીનો આવો બધું એમનો આવો આનંદ. તો આપણને ખબર પડે. હવે આપણે જોઈએ છે ને કે એની જ મૂર્તિઓ એનું એ જોવાય પણ બહુ આનંદ. કેવો રમૂજી પ્રસંગ થયેલો. એક વખતે એક બધું કંઈક આવેલા બધા હરિભક્તો પરદેશથી અને એક છોકરો પણ એમની સાથે ભેગો હતો અને અલ્લડ જેવો હતો. એટલે એ છે ને બધા દર્શનો કરે તો એક વખત તો ભેગો આવી ગયો. પછી જાય ખરા ગઢડા સારંગપુર ગોંડલ બધે તો છોકરો નીચે જ બેસી રહે. એટલે કે ઉપર જાય ને ભગવાનના દર્શન. મેં જોઈ લીધું એક ના એક ભગવાન બધા છે, કોઈ નવું નથી. ભારે નવું કે બધે એનું એક છે અક્ષર પુરુષોત્તમ છે. હું જોવાનું વારે હું નીચે બેઠો તમે કરી આવો દર્શન તો હવાય હોય ચાલ લડી ગયા. પણ આ વાત એવી તો ઘણી વખતે આવું બધું થાય કે મૂર્તિઓ કંઈ બોલતી નથી છતાં આપણને એનો મહિમા છે તો દર્શને જઈએ. બદ્રીનાથમાં જઈએ, તિરુપતિમાં 8 કલાક લાઈનમાં ઉભા રહીએ, 5 સેકન્ડ 10 સેકન્ડ દર્શન, બાકી ફટક ચલો આગળ. પણ એ એનો મહિમા હોય તો એનો આનંદ આવે. બાકી તો આ છોકરા જેવું થાય કે એનું એ જ છે બધું. તો આ પ્રમાણે આવી વાત બને છે. પ્રમુખ સ્વામી પણ એટલું બધી નિશ્ચિત દર્શન કરે. સાચીવાના સ્ટેચ્યુનો એક કાન જરા નીચો હતો, કારણ કે આ બરોબર નથી, જરા સુધારી લેજો. તો આવા પ્રકારના દર્શન એમના. હવે આપણે જોઈએ, હવે આ પ્રસ્તાવના થઈ દર્શનની. હવે વાત આવે છે પ્રેક્ટિકલ. ઘણા કેટલાક હરિભક્ત કહે છે આ પ્રમાણે શ્રીજી મહારાજ આ વાત આપણને આ પૂછે છે સારંગપુરના બીજા વચનાવનમાં કે કેટલાક હરિભક્ત કહે છે કે અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું, તો સમગ્ર મૂર્તિઓ તો ક્યાંથી ધારામાં આવે? આ આપણા બધાનો પ્રશ્ન. આપણે બધા મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને સંભાળીએ, જ્યાં દર્શન થયા હોય તો એકે અંગ ધારવામાં ના આવતું હોય તો આખી મૂર્તિ તો ક્યાંથી ધારવામાં આવે? ચકેરા બધું દેખાય. તો આ પ્રમાણે આ સારંગપુરનો ત્રીજો, બીજું નહીં, આ સારંગપુરના ત્રીજાનો આ પ્રશ્ન છે ને આપણને બધાને લાગુ પડે હોય. હવે આપણે એક જોઈશું. હવે દર્શન અત્યારે આપણે પ્રસ્તાવના રૂપી વાત થઈ દર્શનની. હવે દર્શન કેવી રીતે કરવા? તો જે કાયમ એ દર્શન સાક્ષાત્કારની અંદર પરિણમે. યાદ રાખજો, દર્શન જુદું છે અને સાક્ષાત્કાર જુદો છે. દર્શન તો ખાલી જોઈએ એ દર્શન થાય. સાક્ષાત્કાર એટલે મૂર્તિ અંતરમાંથી પછી કોઈ દિવસે ખસે જ નહીં. એનું નામ શું કહેવાય? સાક્ષાત્કાર. એટલે દર્શનની છેલ્લી સ્થિતિ સાક્ષાત્કારમાં પરિણમવી જોઈએ. તો આપણે જોઈએ કે એ દર્શન 4 રીતે કરવાના. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ઓગસ્ટમાં, ત્યારે છેલ્લો લેખ અમે લખેલો આ દર્શનનો ઓગસ્ટમાં. બાપા 10 દિવસ પછી ધામમાં ગયા, પણ એ છેલ્લો લેખ હતો. આ લખવામાં આવેલું કે દર્શન કેવી રીતે કરવા. તો યાદ રાખો 4 રીતે.
એક તો મહિમાથી દર્શન કરવા, જેમને વાતો આવતી જશે વચ્ચે હું કહેતો જોવા મહિમા આવ્યો, મહિમાથી દર્શન કરવા. બીજું દર્શન કરવું અતિશય પ્રીતિએ સહિત દર્શન કરવા 2. ત્રીજું દર્શન કરવું મને સહ વર્તમાન એકાગ્ર દૃષ્ટિથી દર્શન કરવા, મને સહ વર્તમાન એકાગ્ર દૃષ્ટિથી કરવા નંબર 3. અને ચોથું જે આપણે દર્શન કર્યા હોય એનું મનન કરવું, પછી એનું નિધિધ્યાસ કરવો, તો પછી એ દર્શન શેમાં પરિણામે સાક્ષાત્કાર. આ એનો પ્રોસેસ છે. આ રીતે દર્શન કરવા. અને એના વચનામૃત પણ સારંગપુરના જ છે બધા જ. સારંગપુરનું 1, સારંગપુરનું 2, 3, 5 અને 10. આ વચનામૃતો દર્શનના જ છે. સારંગપુરના દર્શન અંદર જ મહારાજ આ બધી વાતો કરી છે. એ હવે આપણે તબક્કાવાર બધું એ જોતા જઈશું. એટલે આ પ્રમાણે આપણે જોઈએ કે આ પ્રકારે દર્શન આપણને ભગવાનના થયા હોય ને ધ્યાનમાં બેસીએ ત્યારે મૂર્તિ ઉઠતી નથી, દેખાતી નથી પછી, અને બીજું અંધારું ને એવું બધું દેખાય છે. તો કેવી રીતે પછી આને સમજવું? તો પછી મહારાજ સારંગપુરના બીજા વચનામૃતની અંદર કહે છે કે જેમ કોઈ કામી પુરુષ હોય અને તેને રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દ્રષ્ટિ પ્રવાણી હોય અને તે સમયે વચમાં કોઈ પશુ પંખી આવે તે કોઈ બોલે તો પણ એની ખબર રહે નહીં. આ અતિશય પ્રીતિથી એકાગ્ર દ્રષ્ટિથી આ વૃત્તિ ચોંટી ગઈ હોય ને એના સંદર્ભની આ વાત છે. 4 પેલા યાદ રાખવાના, એના સંદર્ભ આયા કરશે અવારનવાર. તો અહીંયા આગળ એક મને દ્રષ્ટિ પરોવાઈ ગઈ છે એટલે એકાગ્ર દ્રષ્ટિ થઈ ગઈ. અને અતિશય પ્રીતિ કામી ને કામિનીની અંદર અતિશય પ્રીતિ, તો એને આવું બને. એક વખત એવું થયું કે ફકીર હતો ને, મુસલ્લો પાથરી અને બંદગી કરતો હતો, અને એક કામીની સ્ત્રી પોતાના પ્રિયતમમાં એવી આસક્ત થઈ ગયેલી કે દોડતી જતી હતી, મુસલ્લા પર પગ પડી ગયો, એને ખબર નહીં એટલે જતી રહી. આને જોયું કે આખું નાપાક થઈ ગયું આ તો બધું, અને પછી આવવા દો કે પાછી આ એક જ રસ્તો જ આવશે ગમે ત્યારે. અને આવી ત્યારે એને કહ્યું કે આ બધું મારું નાપાક કરી નાખ્યું, આવી રીતે બધું કે મને તો ખબર જ નથી મારો પગ ક્યાં પડ્યો. કેમ કે હું તો મારા પ્રિયતમના ધ્યાનમાં જ હતી એટલે મને કંઈ ખબર જ ન રહી. પણ કે તમે શું કરતા હતા? કે હું તો બંદગી કરતો હતો ખુદાની. તો બંદગી કરતા તો કેવી રીતે ખબર પડી મારો પગ અહીં પડ્યો? બંદગી હું મને જોતા હશે શું કરવાના? એટલે આવી પ્રકારે આવું થઈને ઊભું રહે. એટલે આ પ્રમાણે એ દર્શનની વાત આવી છે. એટલા માટે કહે છે કે શ્રી હરિ આગળ કહે છે આમાં, તે માટે પરમેશ્વરના દર્શન કરતા કરતા આડી અવળી દૃષ્ટિ કરવી નહીં, એકાગ્ર દૃષ્ટિ કરીને પરમેશ્વરમાં જોડાવું, પણ લૌકિક દર્શન ન કરવા. લૌકિક દર્શન આપણે કરતા હોઈએ છીએ એ ન કરવા, એકાગ્રતાથી આ પ્રમાણે જોડાઈ જવું. જેમ નરસિંહ મહેતા હાથમાં મશાલ રાખી આવે ને જોવું અને ભગવાનના દર્શન કરતા હતા, અહીં સુધી હાથ બળ્યો તો ખબર ન પડી. દર્શનની અંદર એકાગ્રતા કેટલી, હાથ બળ્યો તો ખબર ના પડી, એ વાત આપણને જાણીએ છીએ. તો આ પ્રમાણે એકાગ્ર દ્રષ્ટિથી અતિશય પ્રીતિથી દર્શન થઈ જાય ને એ ભૂલાય નહીં. આ બધાને ખબર છે દલપતરામ કવિ, એ દલપતરામ કવિ હવે 8 વર્ષના થયા એટલે એમના પિતા ડાયાભાઈએ એને જોઈને આપેલી અષ્ટવર્ષમ બ્રાહ્મણ ઉપનયિત, એ પ્રમાણે એને એ વિદ્યા બ્રાહ્મણ હતા. એટલે એને સ્વામિનારાયણ સાથે કંઈ નહોતું, આમને પણ કંઈ નહોતું. દલપતરામ તો નાના જ હતા, પણ એમના પછી મામા છે ને પ્રેમાનંદભાઈ, એમને જો કે એમને એ વખત તો કંઈ નહોતું, પણ એ બધા મૂળ બ્રાહ્મણો બધા શ્રીમાળી. હવે એ વખત એવું બન્યું કે ગઢડામાં એક કનકો ત્રિવાડી કરીને તરવાડી કહે, સિલ્વેજીને તરવાડી કહે છે, એટલે તરવાડી છે ને એની માની વર્ષી હતી, કનકા તરવાડીની માની વર્ષી હતી. એટલે વર્ષ પૂરું થાય જેમાં સ્વામીનું ગયું ને 1 વર્ષ એવું. તો એ વખતે એને થયું કે આપણે બધા શ્રીમાળી બ્રાહ્મણોને તેડાવીએ અને આ પ્રમાણે બધો જમણવાર કરીએ, અને દરેક બ્રાહ્મણને જનોય દીઠ 1 રૂપિયાની ભેટ, એ વખતે રૂપિયો ગાડાના પડ્યા જેવું, 1 રૂપિયાની ભેટ બ્રાહ્મણ એટલે હદ કહેવાય. એક 10,000 રૂપિયાની ભેટ આપી આજના જમાના એવું કહેવાય. તો બધા બ્રાહ્મણોના તૈયાર થઈ ગયા. તો પછી ડાયા દેવ પેલા દલપત, હવે તને પણ જન્મી આપીશ એટલે તને રૂપિયો જુદો મળશે, હાલ મારા ભેળો. એટલે આ પ્રમાણે એ પણ બધા ઉપડ્યા. બ્રાહ્મણને જમવા કરતા દક્ષિણામાં રસ વધારે હોય છે, એટલે એ રીતે જમે તો ખરા જ પણ એની ઉપર. એટલે પછી છે ને એ ત્યાં આગળ આવ્યા. હવે એ વખતે શ્રીજી મહારાજ 1884ની સાલમાં જુનાગઢની પ્રતિષ્ઠા કરીને પાછા ગઢડે આવતા હતા. અને આ વખતે બ્રાહ્મણ આ બધા ભેગા થયેલા, એમને ખબર પડી કે સ્વામિનારાયણ ભાગવત આવી ગયા છે, તો સાહેબ બ્રાહ્મણોને કોઈ દર્શન કરીએ.
તો બધા દાદાના દરબારની અંદર લીમડા નીચે બધા બ્રાહ્મણો ઉભા હતા અને મહારાજનો ઘોડો આવ્યો અને એ સમયમાં આ નાનો 8 વર્ષનો દલપત એ પણ ભેગો હતો અને એ સમયમાં દલપત છે ને આમ જોયા કરે. નાના છોકરાઓને બહુ જિજ્ઞાસા વૃત્તિ હોય, ટગર 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 બધું જોયા કરે. આમ કે મહારાજને જોયા એની સગી આંખે. અને પછી મહારાજ ત્યાં ઉભા રહ્યા, ઘોડા ઉપર જતા, ઘોડા ઉપરથી ઉતર્યા અને એ વખતે ભગુજીને કહ્યું, ભગુજી આ ઘોડાને પાવડો ચડાવી દેજો, ઘોડાને પાવડો ચડાવી દો. હાથમાં લટકું કર્યું. હવે એ દલપતરામને એ શબ્દો કે ઘોડાને પાવડો ચડાવી દેજો મહારાજના કાનમાં ઘૂસી ગયા, હૃદયની અંદર ઉતરી ગયા. એ મહારાજનું સ્વરૂપ એ પણ હૃદયમાં ઉતરી ગયું. પછી મહારાજે થોડી ઉપદેશની વાતો કરી, કોઈને કે વર્તમાન ધરાવવા હતો તો એ વખતે એમના જે મામા પ્રેમાનંદભાઈ હતા એમણે વર્તમાન ધરાવ્યા અને એ સત્સંગી થયા. હવે આ વાત પતી ગઈ અને હવે નાનાલાલ કવિ એમણે કવિશ્વર દલપતરામ નામે પોતાના પિતાની જીવન કથા લખી છે અને એમાં આ પ્રસંગ લખીને લખ્યું છે કે દલપતરામ 78 વર્ષે ગામમાં ગયા. 70 વર્ષ સુધી એમના જીવનની અંદર એમને જે આ મૂર્તિના દર્શન થયેલા ને અને જે મહારાજનું જેસ્ચર કે ભગુજી લટકું આમ ઘોડાને બાવડો ચડાવી રહેજો, એ જે એમનું લટકું અને લટકાની સાથેનું એમનું જે વચન અને એમનું મુખારવિંદ એ ઠેઠ સુધી જીવનના અંત સુધી વિસરી શકેલા નહીં. એનું નામ શું કહેવાય કે ખરેખર આ દર્શન કર્યા. આપણો તો ઘણી વખત આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ, એનો કોઈ અર્થ નહીં. પણ જે ખરેખર દર્શન થયા હોય ને એ પછી કોઈ દિવસે એ ભૂલાય નહીં. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે પરમેશ્વરના દર્શન તો પ્રથમ પહેલે નવીન થયા હોય ને તે સમયે જેવું અંતરમાં અલૌકિકપણું હોય તેવું ને તેવું મનમાં અલૌકિકપણું રહેતું જાય. એટલે દર્શન જે વખત થયા હોય અને જે અલૌકિકપણું દલપતરામને સમજાયેલું એવું અલૌકિકપણું ઠેઠ સુધી રહેવું જોઈએ અને ખરેખર એમને રહેલું. દલપતરામને ઠેઠ સુધી એવું અલૌકિકપણું રહેલું. આવો જ એક બીજો પ્રસંગ શ્રીજી મહારાજના સમયમાં થયો કે શ્રીજી મહારાજ એક વખતે સોરઠ મંથળી પધાર્યા અને એ સમયની અંદર ત્યાં ગામને દરવાજે હનુમાનજીની દેરી છે અને એક કુઈ છે અને બાજુમાં નાગોરી વાડ હતો અને એમાંથી એક મુસ્લિમ કન્યા અને લગભગ 10-12 વર્ષની, એનું નામ હતું જુલેખા અને પાણી ભરવા આવેલી. અને એ સમયે મહારાજ ત્યાંથી અંદર ગામમાં પ્રવેશ કરતા હતા. મહારાજની કરુણી છબી કમનીય રમણીય જોઈને એટલી બધી આશ્ચર્ય પામી ગઈ, એટલો બધો એને આનંદ થઈ ગયો મૂર્તિને જોઈને, અંતરમાં મૂર્તિ ઉતારી દીધી. અને એ સમયની અંદર હવે એને હંમેશા એ મૂર્તિ સાંભળ્યા કરે. એ પછી કામકાજ કરતી હોય ઘરના અથવા કે એ વખત નાનપણથી નમાઝ પડતી તો એ બધા ભગવાનની સ્મૃતિ કરતી. એમાં મૂર્તિ હંમેશા ઝબકારા માર્યા કરે એને મહારાજની. હવે ત્યાર પછી તો એના લગ્ન ગામમાં થયા, કસ્બામાં બીજા બાકોળે, અને એ પરણીને સાસરે ગયેલી અને એની વાતને 10-12-15 વર્ષ સુધી ગયા. એની ઉંમર 25-1 વર્ષની થઈ ગયેલી. પરંતુ આ મૂર્તિની સ્મૃતિ અને અખંડ દલપતરામની જેમ રહેલી આખર એના સ્મરણમાં. અને પછી મહારાજ ફરીથી કંઈ સોરઠ મંથળી પધાર્યા અને એ વખતે પદ્મા પટેલના ત્યાં શરદ પૂર્ણિમાનો કંઈ સમજ્યો હતો અને ત્યાં પછી એ બધા સંતોએ કીર્તન ભજન કર્યા અને દાદાજીની મંડળીએ પણ ઉત્સવ કર્યો. અને ત્યાર પછી એ સમયની અંદર હવે આ જુલેખાનું ઘર બાજુમાં હતું એટલે એ પણ ત્યાં આવી ગયેલી શરૂઆતથી અને મહારાજના દર્શન ચહ કર્યા કરે. અને પછી મહારાજ આશીર્વાદ આપ્યા. એ મહારાજ બહુ દૂર હતા છતાં એને લાગ્યું મારા કાનમાં જાણે મહારાજ બોલતા હોય ને એવું એને લાગ્યું. 12 વાગે જ્યારે સમયો વિખરાયો અને પછી એ ઘેર ગઈ અને એને મુસલ્લો પાથર્યો અને એ સમયની અંદર હવે એ નમાઝમાં બેસી અને એને એમ થઈ ગયું કે હવે મહારાજના પ્રત્યક્ષ દર્શન મને ફરી પાછા થઈ ગયા. હવે આ જિસ્મમાં રહેવાનો કોઈ અર્થ નથી. હવે એક વખત ભગવાનના દીદાર થઈ ગયા, જિસ્મેલા દેહમાં હવે મારે રહેવું છે જ નહીં. અને એ પ્રમાણે હે પરવરદિગાર કરીને આ પ્રાર્થના કરવા માંડી. છેલ્લો રૂકો એના મળામાં જ રહી ગયો અને ઢળેલું જે મસ્તક એ મુસલ્લા ઉપર એમને એમ રહી ગયું. એ ભગવાનના ધામમાં પહોંચી ગઈ. બીજે દિવસે મહારાજ લગભગ 9-10 વાગે એમને મંથળીથી જુનાગઢ જતા હતા ઘોડા ઉપર બેસીને. અને એ સમયની અંદર ડાબી બાજુએ એમણે એક
તાજી કબર જોઈ, તાજી ભીની કબર. તરત ઘોડા ઉપરથી મહારાજ ઉતર્યા, ગળામાં ગુલાબનો હાર પહેરેલો, એ હાર એ કબર ઉપર પધરાવી અને મહારાજ ચાલ્યા ગયા. એ કબર હતી જુલેખાની. તો જુઓ, એક જ દર્શનની અંદર જીવનનું આખું સાર્થક કરી દીધું. જીવન સાર્થક કરી દીધું એક જ દર્શન. આ છેલ્લું, આમ તો બે જ, પણ એનામાં આવું થયું. આપ જુઓ કે ભુજની અંદર જે હમીર સરોવરની નજીક એક મિનારા મસ્જિદ છે, આજે પણ છે, હમણાં જ અમે દર્શન કર્યા એના. અને એમાં એક નવો આવેલો કોઈ ઇમામ. હવે એ સમયમાં શ્રીજી મહારાજ પણ ભુજ પધારેલા. ગંગારામ મલના અખાડામાં મહારાજનો ઉતારો હતો અને હંમેશા હમીર સરોવર નાવા સવારે જાય. હવે એ વખતે સુધરેલું સામાન્ય સ્થાનક હોય, એના જેવા તેવા દર્શન, જેવું તેવું અજવાળું, એમાં પેલો ચાકડી પહેરીને મહારાજ જાય ને, એ ચાકડીનો ચટકારો થાય ને તો ઇમામ ઉભો થઈ જાય અને જરૂરથી આવી જાય, મહારાજના દર્શન કરે. ઓહો, શું ખુદા. અને મહારાજ પાછા વળે ત્યાં સુધી ઉભો રહે અને પછી પાછો એના કામે વળગે. 15 દિવસ થયું. એ દરમિયાન એને એના મુર્શિદને બોલાયો, અબુ સમાને, કે મને સરસ મજાની ચાકડી બનાવી દે. આ ચાકડીમાં મારું મન લોભાઈ ગયું અને રૂપાની ઉપર ડટ્ટી લગાડી દે અને એનો અંગૂઠો. અને આ પ્રમાણે એ બનાવીને લાવ્યો. લુગડામાં વીંટી મહારાજ વિદાય લેવાના હતા, એ લઈને સીધો ત્યાં આવી ગયો અને મહારાજને ચાકડી પહેરાવી. એ ખુદા નજર રખ્યો અને મહારાજ એની સામે જોઈ ગયા અને એમ લાગ્યું કે સાપ આમ આનંદ પાપ વ્યાપી ગયો એના અંતરમાં. અને પછી તો મહારાજ ચાલ્યા ગયા. એને એ દિવસ અન્ન જળ છોડી દીધું અને 7મા દિવસે 7 આસમાન પાર અક્ષરધામની અંદર એ પહોંચી ગયો. જુઓ, દર્શન યાદ રહ્યું. આમાં કથા વાર્તાને એવું કશું નથી, યાદ રાખજો. ખાલી દર્શન, પણ કોના દર્શન અને કેવી રીતે કરે છે એનું મહત્વ આમાં રહેલું છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે વચનામૃતમાં કે એક દૃષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દૃષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી રીતે મૂર્તિને ઉતારવી. હવે આ નવી રીત. હવે અમે બધા તો સાધુ છીએ, પણ સારંગપુરના બીજા વચનામૃતમાં દાખલો કોને આપે છે કેવી રીતે તમારે દર્શન કરવા સંતો હરિભક્તો. તો જેમ ધરમપુરમાં કુશળ કુંવરબાઈ હતા ને તે અમારા દર્શન કરતા જતા હતા અને દૃષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા હતા, એમ તમારે શીખવું. દાખલો એક સ્ત્રીનો આપે છે, કુશળ કુંવરબાઈનો. કેવા દર્શન કરતા હશે? આમ કરે દર્શન, થોડી વાર આંખ બંધ કરી, પછી મૂર્તિ અંતરમાં ઉતારે, પાછી આંખ ખોલે, પાછી મૂર્તિ ઉતારે. શું દર્શન! મૂર્તિ પલટાવીને મૂર્તિને અંદર ઉતારી દીધેલી આખી. હવે કેવી રીતે બનેલું એનો પ્રસંગ એવો આપ બધા જાણો છો. કુશળ કુંવરબાઈનું આખ્યાન બહુ વખત આપણે કરેલું છે. તો એમાં જે કુશળ કુંવરબાઈના પ્રેમના આગ્રહથી શ્રીજી મહારાજ ઠેઠ ગઢપુરથી ધરમપુર પહોંચેલા અને બાઈનો આનંદનો કોઈ પાર ના રહ્યો. ઓહો, મહારાજ પોતે પધાર્યા. લગભગ 15-20 દિવસ મહારાજ ત્યાં આગળ રહેલા. અને એ વખતે બાઈ પૂછે છે કે મહારાજ, તમે અહીં પરમ ચૈત્યાનંદ સ્વામી આવેલા, એનાથી અમને સત્સંગ થયો. મુક્તાનંદ સ્વામી અને ગુણાત્યાનંદ સ્વામીની વાતોથી તમારું સ્વરૂપ પૂરેપૂરું સમજાયું અને અમે તમને કેળાવા પત્રો લખતા, તમે જવાબ લખો ત્યારે એમ લખતા કે અનિર્દેશથી લિખાવિતમ સાત સહજાનંદ. અનિર્દેશ શું કહેવાય કે તમે વડતાલથી લખો, ગઢડેથી પત્રો લખો, પણ અનિર્દેશ શું કહેવાય એ સમજણ પડતી નથી. એ ચોકમાં ઉભા રહીને આ પ્રશ્ન પૂછ્યો કુશળ કુંવરબાઈએ. હવે એમની ઉંમર તો 80 જેટલી થઈ ગયેલી. અને એ સમયમાં મહારાજે કહ્યું, જુઓ બાઈ, આ જે છે ને દરબારગઢ, એ નિર્દેશ કહેવાય. જો દેખાય છે ને આ દેખાય, પણ આખું જે ધરમપુર શહેર છે ને એ દેખાતું અનિર્દેશ છે. દુકાન પહોંચ્યા હતો એને આગળથી બતાવાય નહીં. તો એરોપ્લેન ગયા હોય તો આ ધરમપુર એમ દેખાય, અત્યારે દેખાય નહીં. એવી રીતે એક એક દ્રષ્ટિને પામતા જઈએ ને આગળ ને આગળ, તો પેલું જે નિર્દેશ હોય ને અનિર્દેશ થઈ જાય, અનિર્દેશ નિર્દેશ થઈ જાય. એમ કરી મહારાજ વાત ઉપાડી કે આ પૃથ્વી છે નિર્દેશ છે, ચંદ્ર ઉપરથી પૃથ્વી દેખાય ને ગયો, પણ જળ અનિર્દેશ. જળના પારના પામી જઈએ તો જળ નિર્દેશ અને તેજ અનિર્દેશ. અને તેજના પારના પામી ગયા તો તેજ નિર્દેશ, આ તેજ પેલું એની પર વાયુ અનિર્દેશ. એમ મહારાજ 8 આવરણની વાતો કરવા માંડ્યા. બાઈ આમ જોયા રાખે અને પછી કહ્યું કે પ્રકૃતિ પુરુષ છે ને એ નિર્દેશ અને અક્ષરધામ અનિર્દેશ. અમે જ્યાં હોઈએ એ બધું અક્ષરધામ જ કહેવાય, એ અનિર્દેશ કહેવાય. જ્યાં અમારી મૂર્તિ ત્યાં અક્ષરધામ. જે સર્વત્ર હોય એને કેવી રીતે નિર્દેશ કરે? ઘણા લોકોને કહીએ ને કે આકાશ ક્યાં છે, ઉપર બતાવે. એવું નહીં, આજુબાજુ પણ આકાશ જ છે, બધો જ આકાશ છે. આ ગગન કેવું સાવ અડોડ તો એ છેટાનો ભાસ. હવે કવિ
માધવ રામાનુજે લખ્યું છે કવિતામાં કે આ ગગન કેવું સાવ અડોઅડ પણ છેટાનો ભાસ. એવી રીતે અક્ષર સર્વત્ર છે. આમ તો સ્થાન વિશેષ કરીને તો છે જ, પણ આમ બીજે રૂપે કરીને ચિદાકાશ રૂપે તો સર્વત્ર જ છે. પણ એ અક્ષરધામમાં અમે જ્યાં અમારી મૂર્તિ છે અક્ષરધામનું મધ્ય, એ અક્ષરધામનું બીજું નામ અનિર્દેશ છે મહારાજ. અને એ વખતે એને નિર્દેશી ખટપટમાં મારી ખાલી ખબર પડી નહીં હોય, આપણને ઘણા ખબર નહીં પડ્યું. તો એ સમયની અંદર એ મહારાજની મૂર્તિ સામે જોતા જાય અને મૂર્તિના અંતરમાં ઉતારતા જાય. મૂર્તિ ઉતરી ગઈ. પછી મહારાજને જયારે જવાનું થયું ત્યારે મહારાજને એમ ખાલી એક જ પ્રાર્થના કરેલી કે મહારાજ તમે અહીંથી જાઓ છો પણ તો બસ મારી પ્રાર્થના છે કે આ તમારી મૂર્તિ મારા અંતરમાં જે ઉતરી ગઈ છે તો અર્પો મુજને વરદાનય હો તવ આ છબી અંતરમાહી રહો પડે કમનાથ જશો વિસરી વરદાય કવિ સ્વવિહારી હરી. કે મહારાજ બસ એક જ વરદાન આપો કે આ મૂર્તિ મારા અંતરમાં જે મૂર્તિ પલટાવીને ઉતારી દીધી છે એ ભૂલી ન જવાય. અને મહારાજ ગયા અને અઠવાડિયાની અંદર વાલા લાગ્યા વિરહના બાણ કુશળ કુંવર બાએ તજ્યા તહા પ્રાણ છોડી દીધા. એને પ્રાણ છોડી દીધા. આનું નામ કહેવાય મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. આનું નામ કહેવાય મૂર્તિ સિદ્ધ થઈ ગઈ. એટલે શ્રીજી મહારાજ આ વચનામાં લખે છે કે આવી રીતે પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવાને નવા જ રહે છે. એ નવાના નવા જ રહે છે. જેમ કે છે ને એના એ ભગવાન, એના એ દર્શન સવારે હતા, એના એ સાંજે શું ફરક પડે છે. નકામ દોડાદોડ 5 વખત ઊંચા આગા પાછા થવું. હવે એનું એ જ ભોજન કેટલો કેફ ચડી જાય છે. એનું એ જ ભોજન દાળ ભાત શાક રોટલી ખીચડી કરવી હોય પણ કેવો કેફ આવે છે. તો દર્શનનો એવો કેફ આવવો જોઈએ. ભલે એના એ હોય પરંતુ હંમેશા એની ઉત્કંઠા રહેવી જોઈએ. સારંગપુરના 5મામાં કહ્યું કે જેમ અજ્ઞાની જીવ હોય તેને મને સહ વર્તમાન, હવે મને સહની વાત આવે છે અતિશય પ્રીતિથી અને એકાગ્ર દ્રષ્ટિથી. હવે મને સહ જે પંચ જ્ઞાનેન્દ્રિયો તેને કરીને જે વિષય ભોગવ્યા હોય તે વિચારે તો પણ ભૂલે વિસરે નહીં. એક વખત આપણે સામાન્ય માણસની વાત કરે છે. દાખલા આપણી ખબર પડી જશે કે નાનપણમાં કોઈ સિનેમા જોયું હોય ને 80 વર્ષનો થાય તો પણ એવી નહીં યાદ મને રહી છે. એટલે કહું છું કે આપણે પહેલા જોયેલી હોય સિનેમા તો હું આવું કહી તો દેવાય ને જેવું છે એવું. તો એ આપણે જે પાત્ર કોઈ જોયા હોય અને જે કંઈ એનો બધો સિનેરિયો આપણા મનમાં હોય અને નાનપણની તો વસ્તુ ખરેખર યાદ રહે ઠેઠ સુધી. તો આપણને વિચારીએ ને તો પણ વિસરે નહીં. એ યાદ જ આવી જાય. એ જે બધું જોયું હોય આપણે ભૂલી શકતા જ નથી. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે એ અજ્ઞાની જીવ છે પણ જેને આમ એકાગ્ર દ્રષ્ટિથી મને સહ વર્તમાન બે યાદ રાખવાનું. મને સહ અને મન વગરનું. આપણે ઘણી વખત બેઠા હોય અને કોઈ પસાર થઈ ગયો હોય, આંખ ખુલ્લી હોય, બધું બરોબર હોય, આપણે કોઈ પૂછે પેલા ભાઈથી પસાર સમજે ના કેમ તમારું ધ્યાન નહોતું. શું બોલે મારું ધ્યાન નહોતું. આંખ તો ખુલ્લી હતી, નીકળ્યો અડીને નીકળ્યો છે, જે સોડન કરીને નીકળ્યો હોય કદાચ તો કે મારું ધ્યાન નહોતું. તો આ પ્રમાણે મન એબસન્ટ કહેવાય. નામ શું કહેવાય? એબસન્ટ માઇન્ડેડ. એનું શું કહેવાય? એબસન્ટ માઇન્ડેડ. એ આંખ ખુલી છે પણ મન હાજર નથી. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ ને તો એનો પ્રોસેસ હોય છે. કઠોપનિષદમાં એ પ્રોસેસ બતાવ્યો છે કે આત્મા ઇન્દ્રિય મનોયુક્તમ ભોક્તે ત્યાહુત મનીષણ. કે આત્મા છે ને પેલો તો આત્મા હોવો જોઈએ. એટલે શું દેખાવાનું હતું? મળદાન કે દેખાય પેલો આત્મા મન સાથે જોડાયેલો હોવો કનેક્શન. મન છે આંખ ઇન્દ્રિય સામે જોડાયેલો હોવું જોઈએ. આ આંખ છે ને કોઈક આ પડ્યું છે ને લાઉડ સ્પીકર તો એની અંદર જોડાયેલું. આ લાઉડ સ્પીકર મને દેખાય છે ને તો એ ક્રમથી દેખાય, એ આંખથી દેખાય. આંખ મનને સાથે જોડાયેલ, મન આત્મા સાથે જોડાયેલું હોય ત્યારે સાક્ષાત્કાર થાય. એકદમ સ્પીડથી થાય છે ને ખબર નથી પડતી કે આ પ્રોસેસ થયો. તો પ્રોસેસ આ જ હોય. જેમ આપણે દર્પણમાં આપણે જોઈએ અને સામું પ્રતિબિંબ પડે એમાં કેટલો પ્રોસેસ થાય છે. બોલવામાં લાંબુ લાગે પણ ફટ થઈ જાય છે ને. તો એવી રીતે આપણે મન ભરવું જોઈએ. કોઈ પણ વિષય જોવા માટે એકલી આંખથી દેખાતું નથી, યાદ રાખજો. એકલા આત્માથી નથી દેખાતું. મનનું કનેક્શન પણ વચ્ચે જોઈએ, આત્માનું કનેક્શન પણ જોઈએ, ઇન્દ્રિયનું કનેક્શન પણ જોઈએ. એટલે કહેવાનો અર્થ એ છે કે જો આ પ્રમાણે આપણે મને સહ વર્તમાન જો દર્શન કર્યા હોય તો ભૂલીએ નહીં. પણ ખાલી ઉપર ચોટિયા દર્શન કર્યા હોય ને લબક જબક તો કોઈ ભૂલી જવાય.
એમાં કોઈ દિવસ કશું યાદ રહેતું નથી. મને સહની વાત કે છે, ગુણાધન સ્વામી કહ્યું કે પગે કાંટો વાગ્યો હોય તો નૈરણીથી પણ કઢાય, પણ આંખમાં રૂપનો કાંટો વાગ્યો હોય ને બહુ અઘરો, એ ગમે એવો કાઢી મસ્કરી નીકળે જ નહીં. એક વખતે મુક્તાનંદ સ્વામી બ્રહ્મચર્ય સિદ્ધ કરવા માટે એક બાવાજી પાસે ગયા. 80 વર્ષના હતા અને 40 વર્ષ પહેલાની 80 વર્ષના હતા અને બ્રહ્મચર્ય પાળતા એમ કહેવાતું. અને એ લોઢાનું પિત્તળની કોપી અને લોઢાનું તાળું આવું એવી રીતનો કબજે કરીને રહેતા હતા. હવે એ સમયમાં એમને થયું મુક્તાનંદ સ્વામીને આ મને બ્રહ્મચર્ય સિદ્ધ કરાવશે, કે અમારે બ્રહ્મચર્ય સિદ્ધ કરવું છે. ગુરુજીએ જોયું 16 વર્ષનો છોકરો, પાછા મુક્તાનંદ સ્વામી રૂપના અંબાર જેવા હતા, ચંદ્રનું પ્રતિબિંબ એમના અહીં હાથ ઉપર પડે તો દેખાય એવા, એવી પ્રકારના મુક્તાનંદ સ્વામી હવે આવા રૂપાળા પાછા નમણા. અને એને પેલા છોકરા તને આવો સંકલ્પ કેવી રીતે થયો? મારી વાત સાંભળ, આ કેટલું ડિફિકલ્ટ છે કહી દઉં. 40 વર્ષ પહેલા હું છે ને ઉજ્જૈન જતો હતો ભણવા માટે, અને વચ્ચે ખાતરેજ ગામ આવ્યું અને ત્યાં હું ભૂલો પડ્યો કે રસ્તો આગળ રસ્તા 2-4 આવી ગયા. એટલે ત્યાં પાણીયારી હતી ને એક નવજુવાન છોકરી, એ પાણી ભરતી હતી અને મેં સહેજેને પૂછ્યું કે ઉજ્જૈન का रास्ता कहाँ है? तो એ બાઈએ લટકું કરીને કહ્યું મહારાજ ઇધર से सीधे चले जाइए, सीधे चले जाइए. અને એ વાતને 40 વર્ષ થયા. એ લટકું અને શબ્દો હજી એવા ને એવા મળી આપશે તો વાત કરી જતા રહ્યા પેલા મુક્તાનંદો. પણ કહેવાનો અર્થ એવા છે કે ભૂલાતું નથી, આ ભૂલાતું નથી એને, કારણ કે એની દ્રષ્ટિ આમાં લાગી ગયેલી હોય. કેટલાક એક્ટરોને એટલી ઝીણવટથી નિહાળતા હોય તો એના વાળ ઉપરથી કહી દે પાછળથી કે આ એક્ટર ચલો, અંગો અંગના ભક્ત થઈ ગયા હોય લોકો, બધું ખબર હોય એને, એટલે એ ઝીણવટથી જોતા હોય. એટલે કહે છે ને કે આ પ્રમાણે મને સહ વર્તમાન જે વસ્તુમાં મન લાગી ગયું હોય ને એ પછી એને સિવાય બીજું દેખાય નહીં. આ મજનૂની વાત છે ને, લૈલામાં મોહિત થઈ ગયેલો, તે કોઈએ કહ્યું ભાઈ આ લૈલા જરા કોબડી છે એટલી બધી સારી નહોતી, એટલે કહ્યું કે આમાં હું આમાં ફસાયો છે. એ કે શું વાત કરો છો? લૈલા को देखना हो तो मजनू की निगाह से देखो. લો મારી દ્રષ્ટિએ જો આપણે તો સરસ પડી જ છે આમ તો. એટલે જો એને એવું લાગેલું, પછી કોકે વળી એને ઉપદેશ આપ્યો કે આટલું તને લગની આમાં લાગી ગયેલી છે, એવી જો ભગવાનમાં લાગી જાય ને તો તારો બેડો પાર થઈ જાય. ત્યારે એને કહ્યું કે ખુદા કો મુજે મુલ્લા હો તો લૈલા બન કે આયે. હવે આનું નામ કહેવાય મને સહ વર્તમાન જોડાણ થઈ ગયેલું. કે પછી શ્રેણી વિજાનંદ હોય, શ્રી ફરહાદ હોય, કે પછી રોમિયો જુલિયટ હોય, આ બધા એક જ જ્ઞાતિ નાતના છે બધી. એટલે આ પ્રમાણે તમે જુઓ કે આ શ્રીહરિ પછી આગળ કહે છે કે જ્યારે દર્શનનો કરનારો ભગવાનના દર્શન કરે છે ત્યારે તેનું મન છે તે દ્રષ્ટિ દ્વારે આવીને જો તે સહિત દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જો વિચારે તો વિસરે નહીં. એટલે ટૂંકમાં મને સહ વર્તમાન એ જો દર્શન કરીએ ને તો વિસરીએ નહીં. જેમ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાન જયારે ગાયો ચરાવવા સવારે વહેલા નીકળે ત્યારે એ વખત બધી ગોપીઓ એમના દર્શન કરતી કરતી ઠેઠ ભાગો સુધી વળાવવા આવે અને જતા જોઈ જ રહે. એમનું પેલું જે છે ને જે મોરનું પીછ એ દેખાતું બંધ થાય ત્યાં સુધી એ જોયા રાખે. પછી જયારે ઘેર આવે ત્યારે પછી વાસણ કરતી હોય, ગાયો દોતી હોય, પછી આ પ્રમાણે રસોઈ કરતી હોય, છોકરા રમાડતી હોય, પતિની શુશ્રૂષામાં હોય, પણ એને પેલું મન તો એમાં જ હોય. એને યુગલ ગીત કહ્યું છે. 5 ગીત છે ભાગવતમાં, ગોપિકા ગીત ને યુગલ ગીત ને બધું, મહિષી ગીત ને વેણુ ગીત ને બધું. તેમાં આ યુગલ ગીત છે. એટલે યુગલ ગીત એટલે મનની વૃત્તિ એને કૃષ્ણમાં લાગી ગયેલી. એટલે ભલે કામ કરે છે બીજા બધા ઘરના, પરંતુ એની સાથે સાથે યુગલ ગીત. મન તો કોનામાં છે? કૃષ્ણમાં. તો મન એમનામાં રહે. આ બધી ક્રિયાઓ મિકેનિકલ થયા રાખે પણ મન કૃષ્ણમાં રહ્યા કરે. સાંજે પાવે એટલે વળી પાછા દોડીને ભાગવડે ઊભી રહી જાય અને એ મૂર્તિ એને વિસારી શકાતી જ નહોતી. એ ભલે કૃષ્ણ પછી મથુરા ગયા છતાં પણ ગોપીઓ તો કહેતી હતી ઉદ્ધવજીને કે તમે મને પહોંચો કે કૃષ્ણ ને તમે આ પ્રમાણે અંતરમાં ધારો આ ધારો, એ તો અમારામાં છે જ. અને અમે જો કહે છે ને કે ગમે એટલું અમે પ્રયત્ન કરીએ પણ એને ભૂલી શકીએ એવા નથી. જેમ ઉદ્ધવ ગીતામાં કહ્યું છે કે વિસાર્યો નવ વિસરે નંદનંદન નટવર વેશ, કાને કુંડળ સોહામણા, માથે ખીંચલિયાળા કેશ.
એટલે આજે એક દર્શન થયા હોય ભૂલાય નહીં. માચા ખચારે સરદારમાં મહારાજના પહેલા દર્શન કર્યા અને એ મૂર્તિનું નક્ષિક વર્ણન એમણે ગઢડામાં એમના પ્રિય મિત્ર અભલ ખાચરને કરી બતાવ્યું, જે આપણે સત્સંગ જીવનમાં છે. અથમ અને સ્થિરત્વમાપે એ જે આવે છે ને આપણું બોલીએ છે સ્તોત્ર, એ સત્સંગ જીવનનું છે કે વિવિધ કુસુમ હસ્તે કરાલિરાજ પટમુકટમ ચ શિરોસ્થ ચિંતયિત્વા વદનમ કમલમેવ ચિંતકેન સ્મિત મધુરમ ચિરકાલમસ્થ ચિંત્યમ. આખું નક્ષિક વર્ણન એને કર્યું. કેટલા દ્રષ્ટિથી કર્યા, કેવી દ્રષ્ટિથી મહારાજના દર્શન કર્યા હશે કે પૂરેપૂરું વર્ણન કરી બતાવ્યું એને. અને આપણે તો ઘણી વખતે ઠાકોરજીના દર્શન કરીને આવ્યા હોય ને, પછી કોઈ પૂછે એટલે આજે ઠાકોરજીએ મુગટ પહેર્યો હતો કે ભાગ પહેરી હતી? હું જોઈ આવું કરતી જપ મારવા તો અડધો કલાક તો ઉભો રહ્યો, આખી આરતી ઉભો રહ્યો, આપતા જ માંડે એમનો ઉભો રહ્યો, બાંગા જોતો રહ્યો પાછો. ત્યાર પછી ત્યાં મુગટ રહ્યો એટલે મારું તને ખરું પૂછ્યું આપતો. એટલે આપણે ત્યાં શું હોય છે કે ઘણી વખતે આપણે દર્શન કર્યા પછી મંદિરમાં રમણા હોય, ખબર? રમણા બે બાજુ સીડીની બાજુ રમણા, એને ઓટલા કહે છે. એમાં બેસવાનો રિવાજ હોય અને લોકો કહે છે કે ઓટલા ઉતારે બહુના પોટલા એટલે બેસવાનું, તો થોડા બેહીનું ઉભા થઈ જાય, બેહીનું ઉભા થાય ઘણા જોજો. પણ એના માટે નથી, એટલા માટે છે કે તમે જે મૂર્તિના દર્શન કર્યા એ રમણા ઉપર બેસી આંખ બંધ કરી થોડી વાર અને એને સ્મરણ કરો. અને કદાચ ભૂલી ગયા હોય તો ફરી પાછા ઉભા થઈને જોઈ આવો, નજીક જ છો, અને પાછું મંદિર વનમાં ઉતારે તો ભવના પોટલા ઉતરે. બાકી આમ બેઠક ઉઠે મૂકી જ ઉભા થઈ જઈએ એનાથી કશું ફેરાય નહીં, ટેકવાનું પડે નહીં. એટલે આ પ્રમાણે આ મૂર્તિની અંદર આવા દર્શન કરવાના. તો આ મને સહાવત તો થાય. શ્રીજી મહારાજ આગળ લે છે કે તે દર્શન એક દિવસમાં વિસરી જશે જો મને સહ નહીં કર્યા હોય તો. 5 દિવસમાં અથવા 50 દિવસમાં અથવા 6 મહિનામાં અથવા વર્ષમાં અથવા 5 વર્ષમાં એ જરૂર વિસરી જશે. જુઓ આપણે જેમ લબક જબક લફડ ફફડ એમણે કહ્યું ને પાક કે મુગટ, એ ટાઈપના દર્શન કર્યા હોય ને તો પછી શું થઈ જાય કે 5 દિવસ 50 દિવસ 6 મહિનામાં વર્ષમાં 5 વર્ષમાં જરૂર વિસરી જશે. માટે મહાત્મ જાણીને યાદ રાખજો, 3 વસ્તુ બતાવી. અતિશય પ્રીતિએ કરીને, 2 મને સહિત દૃષ્ટિ આદિ જ્ઞાન ઇન્દ્રિય કરીને દર્શન સ્પર્શનાદિ કરે તો જ એનું ફળ આપણને મળે છે. એટલે આ 3 વસ્તુ અમે બતાવી દીધી. યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજના પ્રસંગની વાત કરે છે કે શાસ્ત્રી મહારાજનો આ પ્રસંગ મને એકદમ યાદ આવે છે. ચાલો ભાવનગર હતા સ્વામી છે અને શાસ્ત્રી મહારાજ કેરી ચૂસતા હતા અને એ વખતે આ નાનજીભાઈ મિસ્ત્રી જેના ઘેર પદરામની ત્યાં આરતી ઉતારતા હતા. કુબેર કહ્યું કે જોગી આ મૂર્તિ અંતરમાં ઉતારજો, આ જુઓ સ્વામી કેરી ચૂસાય છે, આ આરતી ઉતારે છે અને જુઓ કેવા દર્શન થાય છે. સ્વામી આ દર્શન મને એકદમ સાંભળે છો, એકદમ. તમે જોજો ઘણી વખતે આપણે કોઈ પ્રસંગ યાદ કરો તો પરસેવો પડી જાય. કયો પ્રસંગ કહું ને કયો ના કહું, કે બેઠું જ ના હોય ને કે બધા લફડ ફફડ દર્શન થયા હોય, પણ જે વ્યવસ્થિત થયા હોય ને એ કોઈ દિવસે ભૂલાય નહીં. એટલે આ વાત આવી. હવે આપણે જોઈશું ને કે આ દર્શનનો મહિમા. જો એકાગ્ર દ્રષ્ટિની વાત આપણે સાંભળી પહેલી, ત્યાર પછી આપણે જો મને સહ વર્તમાનની આપણે વાત સાંભળી, અતિશય પ્રીતિની બધી આપણે જુલેખાની બધી વાતો સાંભળી. હવે આવે છે મહિમાએ સહિત દર્શન. મહિમા એટલે જેને મહિમા હોય ને એનો આનંદ કોઈ જુદો જ આવે. જેમ યુવાનોને ક્રિકેટનો અને સિનેમાનો ટીવીનો મહિમા છે, એને વિશે પ્રીતિ છે તો વારંવાર દોડે અને બધું એને યાદ રહી જાય છે. માટે ભગવાનના દર્શનમાં પણ મહિમા અને પ્રીતિ જોઈએ. ભલે દર્શન એના એ હોય પરંતુ ઉત્કંઠા રહેવી જોઈએ. મહિમા કેવું? સારંગપુરનું પહેલું વચનામૃત કે ભગવાનનું એક નિમિષ માત્ર દર્શન અનંત કોટી બ્રહ્માંડના સુખને વારી ફેરીને ફેંકી દઈએ તો એ પણ એ દર્શન એક દિવ્ય છે. તો દર્શનનો મહિમા કરો અમને ભાઈ. આ મહિમા એ નિમિષ માત્ર અને પલકારો. ઘણા છોકરા કહે છે ને, આપણે ભલા એક્ટરને જોઈ લીધો કે બસ જોઈ લીધું કે પડકે પસાર થતા જોઈ લીધો. હવે નિમિષ માત્રના દર્શનમાં જિંદગીમાં આમ સાર્થકતા અનુભવ્યો. હા, તમારા જેવો બ્રહ્માંડમાં આવો કોઈ ભાગ્યશાળી ને વેરી લકી કે મને એમના દર્શન થઈ ગયા. તો જુઓ આ મહિમા સારંગપુરનું પહેલું. એટલે એ પ્રમાણે મહિમાએ સહિત દર્શન. એક વખત મુંબઈની અંદર આપણે માઇકલ જેક્સન આવેલા, પહેલું છેલ્લું વિઝિટ હતી એમની, અને એ સમયમાં અંધેરીમાં પ્રમુખ સ્વામીનો પ્રોગ્રામ થયેલો. એ સ્ટેડિયમની અંદર એનો આખો પ્રોગ્રામ હતો, મોટું સ્ટેડિયમ ભવ્ય.
અને એ જયારે પેલા એમની સ્ટાઇલ પ્રમાણે લિમોઝિન કારમાં ને બધું આમ કરે છે ને માઇકલ જેક્સન, અને એવી રીતે આવી ગયો. અને એ વખતે ઓડિયન્સમાં 2 જણા બેભાન થઈ ગયા, સફોકેશનથી નહીં. ડોક્ટરે જરા સારવાર કરીને ઊભા થયા કે ભાઈ કેમ તમે આમ સફોકેશન આવી? ના 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 ના. તો કેમ બેભાન થઈ ગયા? કે ભાઈ જુઓ, અમે છે ને માઇકલ જેક્સનના દીવાના છીએ અને અમે ગરીબ છીએ. અમે આ જન્મે અમેરિકા પહોંચવાના નથી, વિઝા મળવાના નથી, પૈસા નથી, બે ભેગું છે. અને આજે અમારા કેટલા ભાગ્ય કે માઇકલ ભાઈ ઠેઠ અમેરિકાથી અમને દર્શન આપવા માટે અહીં અંધેરી સુધી આવી ગયા. એ આનંદની અંદર અમે 2 જણા બેભાન થઈ ગયા. લો, હવે આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શનમાં કોઈ બેભાન થયો જાણ્યું નથી, પણ વાત આપણે કે આ બેભાન થઈ ગયા, તમે બેભાન જ થઈ ગયા. બે બોલો હવે કેવી રીતે મહિમા સમજ્યા હશે એ લોકો. મહિમાનું છે ને આ મહિમા, જો કુશળ કુંવરબાઈની વાત મેં કરી ને કે એને પહેલા મહિમા સાંભળેલો, પહેલા ભૂખ લાગી હોય અને ભોજન કેવું મીઠું લાગે ને, એવી રીતે એને મહારાજના દર્શન નહોતા કરેલા, પણ આ પરમ વિજેતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ એના દ્વારા શ્રીજી મહારાજનો મહિમા પડદામાં બેસીને સાંભળેલો. અને જે ઉત્કંઠા લાગેલી, જે ઉત્કંઠા, મહારાજ મહારાજ મહારાજ, અને જેવા મહારાજના દર્શન થયા ને એ પણ બગાન થઈ ગયા. હરિલીલામૃતમાં કહ્યું છે ને, કુશળ કુંવર ભૂલ્યા કહાં ભાન, એ ભાન ભૂલી ગયા. લો, એટલે આવું છે કે જેને અત્યંત મહિમા હોય ને તો દર્શનથી આવું પણ થઈ જાય. એટલે ઘણી વખત આપણે દર્શન આવી રીતે સમજીને કર્યા હોય ને મહિમાનો, તો કોઈ આનંદ કંઈક જુદો જ આવે. હવે આપણને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજ આપણા આજ ગાંધીનગરથી 5/8/2014ના રોજ અહીંથી સાંજે ક્યાં ગયેલા? અમેરિકા. અને એ વખતે મંગળવાર હતો અને રાત્રે 1:15 વાગેલો સ્વામી ત્યાં ઉતર્યા નેવાર્ક એરપોર્ટ, અને પછી ત્યાં રોબિન્સવિલ પહોંચ્યા. અને મંગળવાર કહેવાય ત્યાં તો આપ જો અમેરિકામાં હગો બાપ પાવાનો તો કે ભાઈ શનિ રવિનું ગોઠવજો, પપ્પાને ટેક્સીમાં આવી જજો, હું નહીં આવું લેવા. ત્યાં કોઈ નવરો જ નથી જવા માટે શનિ રવિ સિવાય. તો એ સ્વામી જયારે પહોંચ્યા રોબિન્સવિલની અંદર 1:15 વાગેલો હતો રાતનો, અને રાતે 10,000 હરિભક્તો ઉપસ્થિત હતા. દર્શનનો મહિમા, આ મહિમા, આનું નામ કહેવાય મહિમા. રાતના બધા પછી છૂટા પડ્યા ને તો ઘણાની ગાડીઓ 5, 6, 7 વાગે સુધી બહાર નીકળી શકી, એટલી બધી ગીર્દી હતી પાર્કિંગ લોટમાંથી કાઢવાની. પણ આવું કોઈ દિવસ દ્રશ્ય અમેરિકાની ધરતી ઉપર કોઈએ ના જોયું હોય એવું થયું કે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન. એ દર્શન માટે આટલો બધો એમને ઉમંગ. એટલા માટે આ સમજવાનું કે આ એકને એક મૂર્તિ જોઈ લીધી હવે શું એવું નહીં, એનો આનંદ જ લેવાનો. આવા દર્શન ગમે ત્યારે ઇદમ કેમ સાંભળે, તો હવે આપણે ચોથા ઉપર જઈએ. આ કેમ ઇદમ અખંડ સાંભળે, તો આપણે જોઈશું કે સારંગપુરનું 3જું વચનામૃત. આપણે મેં કહ્યું ને, એક તો મહિમાએ સહિત દર્શન, મને સહ એકાગ્ર દ્રષ્ટિ દર્શન, ત્યાર પછી 3જું શું આવ્યું હતું? અતિશય પ્રીતિય સહિત દર્શન, ને બીજું હતું ના, અને ચોથું હતું મનન નિધિધ્યાન. તો સારંગપુરના 3જામાં કહ્યું કે ભગવાનના સ્વરૂપનું દર્શન કરી એનું મનન અને નિધિધ્યાન ન થયો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય. અરે આખી ઉંમર દર્શન કરે તો પણ સાક્ષાત્કાર ન થાય. તો હવે મનન પણ કરવું, શ્રવણ પછી મનન કરવું પડે ને. મૂર્તિ જોયા પછી આંખ વીંચીને એને સંભાળવી પડે ઓટલા ઉપર બેસીને, અને આ પ્રમાણે એનું નિધિધ્યાસ કરવો પડે ઝાલતા ફરતા, તો પછી એનો સાક્ષાત્કાર થાય. નહીં તો બધું નકામું છે. એટલે આ પ્રકારે જોવું જોઈએ. આપણે મંદિર એવી રીતનું જો એમને જો વિચાર ના કરીએ તો કોઈ અર્થ જ નથી રહેતો. એટલે એ રીતે દર્શન કરવા. આપણે જોઈએ કે એક વખત અમે ટોરન્ટો હતા અને એક મૂર્તિ હતી ત્યાં આપણા મંદિરની કોઈ ફોટો, અને અમે બધા ભેગા થયા, ઈશ્વરચંદ્ર સ્વામી બધા બીજા બધા, અને જોતા હતા કયા મંદિરની મૂર્તિ. સારું, આપણને બે જ નહીં કયા મંદિરની. ત્યાં જ્ઞાનપ્રિય આવેલો શું હશે કે ભાઈ આ મૂર્તિ તમે જુઓ ને કઈ છે, ત્યારે તમે હમણાં ઉભા રહો, અમે થોડી વારમાં એક છોકરો આવશે 10 વર્ષનો, ચંદ્રકાંતભાઈનો, એનું નામ છે આનંદ, 10 વર્ષનો જ હતો. એ તમને કહેશે. અને છોકરાના બાપ સાથે આવ્યો હોટલમાં અને બતાવ્યું, ફટ લઈને બોલી ગયો, એટલા એને જેટલા આપણા મંદિરો છે ને બધા શિખરબદ્ધ અને નાના મંદિરો, એ દરેક મંદિરની મૂર્તિઓને એને પેલા એના ટેલિફોનમાં બધી મૂકેલી છે. અને એનું એવું સુંદર રીતે એનું જો કર્યા છે. તમે કોઈ પણ મૂર્તિ, હનુમાન ગણપતિ સહિત હોય, રાધા કૃષ્ણ બધું કહી દે કે આ મંદિરની આ મૂર્તિ છે. એક મૂર્તિનો ઓછા છે. આપણે ગમે આટલા વર્ષે સારું થયા છે, આપણે શું વખત અમારી આવી છે મૂર્તિઓ.
આપણા મને ભગવાન એટલે બધા ભગવાન જ, એમાં પછી હું પૂછપૂછ કરવાનું ને બધું કંઈક મારી કરવાનું, બધા ભગવાન જ છે ને. તો એ છોકરો ફટ ટાઈમ બધી મૂર્તિઓને ઓળખાય છે. બોલો, મને બહુ નવી લાગી એ વખતે. તો આ પ્રકારે એના આપણે દર્શન કરવા. ઘણી વખત બધા એમ કહે છે ને કે જેમ રામ અથવા કૃષ્ણ અથવા સ્વામિનારાયણના ઉપાસકોને એમ થાય કે જો એકવાર આપણા ઈષ્ટદેવના દર્શન થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય. પણ એવું કંઈ થતું નથી. જો રાવણ દર્શન કરતો હતો, પછી દુર્યોધન પર દર્શન કરતો હતો, પછી અમદાવાદનો સુબો પણ સ્વામિનારાયણના દર્શન કરતો હતો, ક્યાં ફાયદો થયો? પણ જો દર્શન સાક્ષાત્કારમાં પરિણમે ને તો જ એ સાચું દર્શન કહેવાય, નહીં તો કશો અર્થ રહેતો નથી. એટલા માટે મહિમા તો છે જ કે આપણે દર્શન કરીએ છીએ, એ મહિમાથી તો દર્શન કરીએ છીએ, પણ સાથે મનન અને નિધિધ્યાસન ન હોય તો પછી એ ફળદાયી બનતા નથી. એટલે એ પ્રમાણે જો મહારાજે મધ્યનું 13મું વચનામૃત છે એને એક વાત કરેલી છે કે તેજને વિશે જે મૂર્તિ છે આ પ્રત્યક્ષ મહારાજ છે. પછી બહુ સરસ વાત લખી છે કે એ મૂર્તિને તમે જુઓ છો પરંતુ તમારા પરિપૂર્ણ જાણવામાં આવતી નથી. યાદ રાખજો, દર્શન તો કરો છો, એ મૂર્તિનો તો તમે પણ જુઓ છો, પણ એ પરિપૂર્ણ સમજવામાં આવતી નથી. આ શબ્દ મહત્વનો પરિપૂર્ણ છે. કેવો છે? પરિપૂર્ણ. પરિપૂર્ણ એટલે તમે જે દર્શન કરો છો ને એ મૂર્તિ અનંત અવતારોના અવતારી સર્વથી પર પુરુષોત્તમ નારાયણ એ આ સહજાનંદ સ્વામી છે. એવા મહિમાએ સહિત મહિમાની દ્રષ્ટિથી જે દર્શન કરો ને તો એ દર્શન સાચા. બાકી એ દર્શનનો કોઈ અર્થ રહેતો નથી. તો પરિપૂર્ણ જાણવું એટલે કેવી રીતે? યોગી બાપા બહુ સારું દર્શન આપતા, સાદું. કે સિંહ છે એને સિંહ જાણ્યો હોય તો ભેટવાનું મન થાય કે આવો સિંહ ભાઈ બેસી જ ગયા. અરે રાતે સપનામાં તો ગાલે કોલેજમાંથી હેઠો પડી ગયો, રાત્રે બીચે સિંહ દેખાઈ ગયો. સાપને સાપ જાણ્યો છે એટલે ભેટવાનું મન થતું નથી. એટલે ખરેખર જાણ્યો છે આ સિંહ જ છે. એવી રીતે આપણે જયારે ભગવાનને સર્વોપરી ભગવાન માન્યા કે આ ભગવાન જ છે તો એનો આનંદ કોઈ જુદો આવે. બાકી તો ઉપરથી બધું જાણ્યું કહેવાય, એનો કોઈ વિશેષ અર્થ રહેતો નથી. એટલે જેવા છે એવા જાણવા. પછી કહે છે યોગી બાપા કહેતા કે સમર્થી દુઃખની હરનારી છે. એટલે એ સમર્થી સ્મૃતિ ભગવાનની સ્મૃતિમાં પરિણમે ને વારંવાર યાદ કરો ને, મરણને વારંવાર ઘૂંટો મામા તો પછી ધ્રુવાની સ્મૃતિ બની જાય અને પછી સાક્ષાત્કાર થઈ જાય. એટલા માટે આટલો બધો મહિમા છે. અને હવે જુઓ કે ભગવાનના દર્શન આટલો મહિમા, તો હવે સંતના દર્શનની વાત કરીએ કે નયન અને સંત દરસ નહીં દેખા મોર પંખ સમતે હી લેખા. આવું તો તુલસીદાસે પણ કહ્યું છે. તો એ સંત કેવા? તો મહારાજે સારંગપુરમાં 10માં, પાછું સારંગપુરનું 10માં આવ્યું કે આવા સંતનું દર્શન થયું. આવા એટલે ગુણાતી સંત પ્રમુખ સ્વામી, મહંત સ્વામી. એવા સંતનું મને દર્શન થયું તો મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું છે. આમ સમજવું, આવા સંતનું દર્શન થયું તો સાક્ષાત ભગવાનનું દર્શન થયું છે, એવી પ્રકારનું સમજવાનું. અને વળી પ્રથમના 37માં કહ્યું કે એવી નિષ્ઠાવાળા જે સંત છે એના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ. શ્રીજી મહારાજ કહે અને એનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. હવે એવું બધું ઘેર આપણા વાત આવી ગઈ. એટલે આ સાધુના દર્શન કરે પંચ મહાપાપ બળી જાય એવી વાત આપણને ગુણાતીતાનંદ સ્વામી એમની વાત કરી. એટલે આવું દર્શનનો મહિમા બધો કયો છે. એટલે આ દર્શન બહુ જન્મના પુણ્યને થાય છે. એટલે એ સમજવું. જાગા સ્વામી કહેતા કે મહારાજ મારો પાછોતરો દેહ આવ્યો એટલે મને મહારાજના દર્શન ન થયા. તો સ્વામી તો મહારાજના દર્શન થયા શું કરો? કે મહારાજની મૂર્તિના સંભાળવાનું છે. એટલે આ આકાર જુદો છે પણ એની જ અંદર મૂર્તિ તો મહારાજની છે. તો આ પ્રમાણે એમણે વાત કરેલી. તો આવા જે મોટા જે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થયા એટલે સમજવું સાક્ષાત મહારાજના દર્શન. એટલે ગુણાતીત પરંપરાના દર્શન એટલે શ્રીજી મહારાજના દર્શન. અને આવા ગુણાતીતના દર્શન માટે મોટા દેવતાઓ પણ ઈચ્છે છે. કે છે ને કે એવા મુક્તને મળવા કાજ મોટા ઈચ્છે છે મન મારે શિવ બ્રહ્મા ને સુરરાજ એ તો તલખે છે તન મારે. એટલે આ પ્રમાણે આવા ભગવાનનો મહિમા, આજે સંતનો મહિમા છે. એક વખતે માળિયા હાટીનામાં બાબુભાઈ હાટી એમણે 200 આંબાવાડીઓ રાધારમણ દેવને અર્પણ કરેલું. હવે એની જાળવણી માટે અને સાચવણી માટે
એ એક સંતને મૂકેલા, ભગવાન દાસ સાધુ નામ હતું એમનું, અને સાચવતા ત્યાં એક પાર્સલ સાથે રહેતા. હવે એવું બન્યું કે રાત્રે સૂતા હતા અને એ સમયની અંદર રાત્રે વિમાન આવ્યા, 3 વિમાન આવી ગયા. ઉપર વિમાન જોયું, કોણ ચાલ્યા? તો કહે છે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. શેના માટે આવ્યા છો? કે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે. એટલે પણ અહીં તો હું છું, ગુણાતીતાનંદ સ્વામી તો જુનાગઢ છે. કે અમને ખબર છે, પણ તમારા જેવા જો વચ્ચે હોય તો દર્શન થાય, બાકી સીધા ના થાય. અમારે બહુ બિગ બોસ, બહુ મોટા એ તો, એટલે અમારું આમ પત્તો ના પડે ત્યાં આગળ, તમે અમને દર્શન કરાવો. ભારે કહેવાય, આવા દેવતાઓને પણ દર્શન દુર્લભ છે અને મને લે છે, તો પછી કે મારે કેવી રીતે આવું? બે જાવ. એટલે એને બેહાડી દીધા વિમાનમાં અને પછી જુનાગઢ પહોંચી ગયા. સવારે આરતી થઈ ગઈ અને પછી સ્વામી પ્રદક્ષિણા કરતા હતા અને એ વખતે આ વિમાન ઉપર આવી ગયા અને પેલા કહ્યું ભગવાનદાસજીએ કે જો પેલા શ્યામ જેવા દેખાય છે ને પેલી બધા ફરક સાધુ એ ગુણાતીતાનંદ. ઓહો બહુ મોટા ભાગ્ય, સ્વામીના દર્શન થઈ ગયા, સ્વામીના દર્શન થઈ. ચાલો કે નીચે આપણે ઉતરો અને ત્યાં આપણે દર્શન કરીએ ઉપરથી આમ. ત્યારે એને કહ્યું કે અમારે તો આટલેથી જ દર્શન થાય, નજીક જવાય જ નહીં, આટલાથી જ આગળ જવાય જ નહીં. પછી મારે કરવા કે તમે ઉતરી જાઓ. તેને પેરાશૂટ ઉપર ગમે તમે ઉતારી દીધો એટલે ધપ કરતો છે ને એ તો આવીને પડ્યો, શું કહેવાય, પ્રદક્ષિણામાં. સ્વામી દંડવત કરવા માંડી પડ્યો. સ્વામીએ કહ્યું કે ભગવાનદાસ અત્યારે ક્યાંથી? તો બા યાર જુઓ ઉપર આ બધા દેવતાઓ તમારા દર્શન કરે છે, જુઓ ઉપર. સ્વામી કહ્યું બોલમાં અહીં પાછળ આગળ પાછળ બધા વાદળા હોય, કોઈને ખબર પડે સ્વામી ભગવાન થાય છે અને કંઈક જોરદાર વાત પહોંચે તો ઉપાધિ થાય. આમ જતા રહો. એટલે પેલા દેવતાઓ તો ઉપડી જાય. ભગવાનને પણ મારે જવું કઈ રીતે? ભાઈ રોડ જોજો, 2-4 દાડા રહી હવે શાંતિથી ભજન કરી. તો આવા દેવતાઓને પણ દર્શન થવા બહુ મુશ્કેલ છે. તમે જુઓ, એક વખત ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ વંથળીથી જુનાગઢ આવતા હતા ગાડામાં, 2-4 હરિભક્તો સંતો બેઠેલા અને એ વખત ભગતજી દૂર દૂર ચાલતા હતા. કોકે કહ્યું કે ભગતજી આવી જાઓ ગાડામાં, ખાલી જગ્યા થોડી. એ કે ના, આ સાધુની ગોદડીમાંથી કરોડ સૂર્યનું તેજ નીકળે છે, હું બળું છું. દર્શન તો બધાએ કરતા હતા, બધાને ક્યાં તેજ દેખાતું હતું, પણ એમને તેજ દેખાતું હતું. તો આ વાત જ કંઈક જુદી છે. જો મહિમા સમજાય ને તો આનંદ કોઈક જુદો જ આવે. જેમ બેંગ્લોરના ડોક્ટર વિજયાનિધિ વૈદ્ય પાસે એટલા સમયમાં 2 શાલિગ્રામ પડેલા અને રોજ દર્શન કરતા, પૂજા કરતા અને એ વખત થાકી રહ્યા કે ચાલો મંદિરમાં મૂકી આવીએ, આપણા ઉંમર થઈ ગઈ છે અને પૂજા થાય ના થાય બધી પાછળ કરે ના કરે. મંદિર વાળાએ કહ્યું ભાઈ અમારે ડઝન છે, જવા દો ને, ક્યાં પાછા નથી બધું. અને પછી ચાલો પાછા લાયા કે નવરાયણ ગોઠવું. નવરાયણ અંદરથી ચમક થયું હતું, અંદર બધું મૂકી ગયું ચંદન બંદર બધું. અને જો કહો કે કંઈ નવું લાગે, ઝવેરી બતાવ્યું કે આ તો માણેક છે, રૂબી. અને પછી કોઈ બીજા ઝવેરી, એમાં એક ઝવેરી તો એટલું બધું સમજાયું કે આ તો મોંઘામાં મોંઘા રત્ન અને માણેકના, આ રતન છે માણેકના બનેલા. એક નીલાંજલિ, એક બીજાનું નામ રત્નાંજલિ. એકની કિંમત $3.5 ટ્રિલિયન અમેરિકન ડોલર, 3,500 અમેરિકન ટ્રિલિયન ડોલર. અને જે બીજું છે ને એની 2,500 અમેરિકન ટ્રિલિયન ડોલર. અરે આપણું તો દાઢી તો છૂટી જાય પણ તોડવાનો આવે ના આવે, પણ હવે અમે તો હદ થઈ ગયા આટલું બધું. અને ખરેખર આ બેંગ્લોરની વાત છે. અને પછી તો બેંકમાં મૂકવા કે બેંક વાળો લેતો હશે અને પછી તો ઓડી ગાર્ડ રાખ્યા, એના ઘરે બધું બધા કેટલા સલામતીના સાધનો મૂકી દીધા અને એનો ખર્ચો સખત થવા માંડ્યો, બિચારાને પૈસા જવા માંડ્યા. હવે એને શાક લેવા ગયો તો પછી આ થોડો રત્નાંજલિ જાય કે ભાઈ આ 5 રૂપિયા શાક બાકી પૈસા પાછા આપતો ફોન હતો. એટલે આપણે એ તો મૂંઝવણમાં પડી ગયો, મરી ગયા હતો. અને હમણાં થોડા વખત પેલા સાંભળ્યું કે લીલામ કરી નાખ્યું, જે હોય રાજાજી જે આવ્યા હોય રૂપિયા. પણ આ પ્રમાણે આ જો હતું તો ઘરમાં જ હતું, રોજ દર્શન કરતા હતા, તો પરિપૂર્ણ જાણ્યામાં આવ્યું નહોતું. એનું સ્વરૂપ છે માણેકનું, એ પરિપૂર્ણ જાણ્યામાં આવ્યું નહોતું. જયારે આવ્યું ત્યારે આનંદ કોઈ જુદો જ આવી ગયો. એવી રીતે સત્પુરુષની અંદર ભગવાન બિરાજમાન છે. એ જો આપણને બેસી જાય તો વાત કોઈ જુદી જ બને. જેમ ચિદાનંદ સ્વામી કહેતા, સ્ટેથોસ્કોપ જોઈ ડોક્ટરની યાદ આવે, પ્રમુખ સ્વામીને જોઈને ભગવાનની યાદ આવે. તો એ પ્રકારનો મહિમા છે. એટલે એ પ્રમાણે પ્રથમના 68માં કહ્યું કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. તો આ પ્રમાણે સંત એ ભગવાનની મૂર્તિ જ છે એવું જો સમજણ પડે ને તો આનંદ કોઈ જુદો જ આવે. આ પ્રમાણે જો આવા સંતનો મહિમા સમજાયા હોય
તો જેમ પ્રમુખ સ્વામી વઢવાણમાં હતા અને ભેગા હતા ઉતારામાં, અને એ શાસ્ત્રીજી મહારાજ ચંદુભાઈ હરગોવિંદભાઈ વઢવાણવાળા મહેતા એમના ત્યાં પધરાની ગયેલા. ત્યારે પ્રમુખ સાહેબ કે આપણે જઈએ તો પાછા દર્શન કરવા. સલામ હોય કે અમારે ભેગા જતા અને પાછા ત્યાંથી આવવાના જ છે. ના કે મને ચાલે વહેલી થાય હોય જઈએ. તો ભોગાવાની રેતની અંદર ચાલવાની હતા. ભોગાવાની રેત વૈશાખ મહિનામાં એવી તપી હોય ને કે તમે ચા નાખો ને તો સીધા ભૂંજાઈને દાળિયા બની જાય, એવી પ્રકારની રેત આમ. અને એમાં નીકળ્યા, ગાતડિયા નાખીને પસાર કરતા કરતા અને સ્વામીના દર્શન પગ બળતા ગયા. શું મહિમા હશે સ્વામિનારાયણનો! તો આ એમનો મહિમા તમે જુઓ ને. બાકી તો અતિ પરિચય આવો ને આવો, બહુ ભેગા રહીએ ને કરે આવે એના એ દર્શન છે, આપણે ભેગા છે જવા તો ચાલી જઈશું. પણ એવું નહીં, કોઈ વખત કોઈ સ્વામીને જમતા જોઈ લીધા, વાતો કરતા, ભ્રમણ કરતા, પૂજા કરતા જોઈ લીધા. હવે હું એનું એ જોઈ કઈ ફરક પડતો નથી. પણ જેને મહિમા એની વાત જુદી. અમારા હનકોપ હતા ને અત્યારે છે જ, હવે એને 1972માં સ્વામીનો યોગ થયો ત્યારથી જે લગ્ની લાગી છે ને દર્શન દર વર્ષે 2 વખત આવે. અમે પેલા અમે કથા વખત ગુરદાવીએ 3-3 કલાક, અને તું એમ બેસી રહે તને શું મજા આવે. જેમ તમિળમાં કોઈ સભા થઈ હોય અને આપણે 5 કલાકમાં તો મગજ ખલાસ થઈ જાય, ઉપર છે કે નહીં ખબર ના પડે આપણને. બરાબર થતું હોય જવું તને આમાં કંઈ કંટાળો નથી આવતો કે બાપાને દર્શન થાય છે, સમજવા જોઈએ આપણે. એને દર્શનનો જ મહિમા આટલો બધો. હવે આપણે આ જોઈએ કે એ કેવી મજાથી દર્શન કરતા હશે. એટલા માટે આ સમજવા જેવું. ઘણા બધા હરિભક્તો છે ને, કુમારભાઈ ને બધા સ્વામી સારંગપુર હતા, દર મહિને આવતા. સુભાષભાઈ તારુસલામથી દર મહિને દર્શને આવે. ઘણા લોકો રોજ આવતા ભાવનગરથી. કઈ સ્વામી અહીંયા હતા અમદાવાદમાં તો રોજ વડોદરાથી બધા આવતા, તો મહેસાણાથી આવતા રોજ. તો જેને મહિમા હોય ને એનો આનંદ કોઈ જુદો જ આવે. હું જોઉં ગઈકાલે હતા એવું ને એવું આજે જ છે, એની છડી આમથી આમ થાય, કલર બદલાય, બાકી બીજું કઈ છે. એટલે એવું ને એવું લાગે. પણ જેને મહિમા હોય ને એની વાત આ જુદી જ હોય. એનો કોઈ આનંદ જ કોઈ જુદો હોય છે. તમે ઘણી વખત કહે છે મહિમા વગર પણ હવે જુઓ, કદાચ મહિમા ના હોય પણ પ્રમુખ સ્વામી છે ને અને આજ મહંત સ્વામીના એના તમે એમને જ દર્શન કરો ને ભાઈ ગ્રંથિઓ ગળી જાય. જેમ તમે જુઓ કે જેમ કેન્સર થયું હોય અને પછી પેલો શું કહેવાય પેલું કયું પેલા રેજ લે છે ને કેમોથેરાપી, તો કેમોથેરાપીમાં રેજ જ હોય છે પણ અંદરની ગાંઠો બાળી નાખે, અંદરની ગાંઠ બાળી નાખે. પગનો દુખાવો હોય, શોર્ટ ડાયાફ્રેમિક રેજ આપણે દુખાવો બંધ કરી દે, ખાલી રેજ આવે. એવી રીતે યોગીમાં અને પ્રમુખ સ્વામી બેઠા જ હોય ખાલી પૂજામાં, કંઈ બોલતા ના હોય. આપણે બધા એમનેમ જ બેઠા હોઈએ અને કંઈક બધા કદાચ ઊંઘતા પણ હોય કદાચ જો હોય તો એ વખતે એમનામાંથી તો રેજ નીકળતા જ હોય. અખંડ એમનામાંથી રેડિયેશન થાય. એમાં રૂમ હોય અને એમાં ગરમ રાખવા માટેની રેડિયેટર મૂક્યું હોય, તેમાંથી ગરમીનું પેલું આવ્યા જ કરે. એવી રીતે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીમાંથી આજે આપણે જેને જોયા છે બહુ, એમાંથી અખંડ રેજ આવતા હોય. આપણે જાણીએ પણ ન જાણીએ પણ આપણી અહંગ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, હૃદય ગ્રંથિ, બધી ગ્રંથિઓ ઓગળતી જાય અને કહેવાય છે ડિવાઇન રેઝ ટ્રીટમેન્ટ. યાદ રહ્યું DRT કોર્સ, ડિવાઇન રેઝ ટ્રીટમેન્ટ. એટલે આપણે આવવું, બીજાને પર લઈ આવવા, રેઝ તો પડી જાય. નાના છોકરાને પર લઈને આવીએ ને દૂરથી આમ ઊંચા કરતા રેઝ પડી જાય, રેઝ આવી જાય. એટલે ડિવાઇન રેઝ ટ્રીટમેન્ટ. તો એમના ખાલી દર્શન એમની સામે જ બેઠા હોય તો આનંદ. બધા ઘણાનું કહે ને ચલો આપણે પારાયણ સાંભળવા જઈએ, રામાયણ, કોઈનું મહાભારત, ભાગવત. પ્રમુખ સ્વામી માટે એમ નથી બોલાવતું કે પ્રમુખ સ્વામીના આપણે પ્રવચન સાંભળવા જઈએ. મહંત સ્વામીના લોકો એટલું જ બોલે છે કે આપણે પ્રમુખ સ્વામીના દર્શન કરવા જઈએ. બહુ થઈ ગયું સાધુ નામ દર્શનમ પુણ્યમ. દર્શનથી જ લોકોને આનંદ થઈ જાય. બિલ ક્લિન્ટને સ્વામીને જોયા અહીં ગાંધીનગરમાં આવ્યા એ વખત અમને કહ્યું કે વેન આઈ સો પ્રમુખ સ્વામી માયામી લાસ્ટ ટાઈમ આઈ સો ઇન્ટિગ્રિટી ઇન આઈ. સ્વામીની આંખમાં મને આમ સાધુતાની સચ્ચાઈના દર્શન થયા. બોલો. પછી કોઈ કહે સ્વામી પીસફુલ આવી, સ્વામીની આંખો એટલી બધી છે. કોઈ કહે છે કે આમની આંખો કેવી છે કે આ પ્રમાણે આપણા અંતરમાં એમના આખી મૂર્તિ ઉતરી જાય. તો આ પ્રમુખ સ્વામીની આંખોનું બધાને ઘણું તાણ હોય છે. તો આપણે બધા જોઈએ કે આવી રીતે આ મૂર્તિ